નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કલા સંસ્કૃતિ અને વારસાના વિડીયોની અંદર. સમય વાતોનો નથી હવે આપણી પાસે. વિડીયો ઘણા બનાવવા હતા પણ તબિયત સારી નહીં હોવાના કારણે હું વિડીયો બનાવી શક્યો નથી. પણ આજે મને થયું કે કોન્સ્ટેબલના સિલેબસની અંદર કલા સંસ્કૃતિ અને વારસો એક ટોપિક મૂકેલો છે. આજના વિડીયોની અંદર જે કન્ફ્યુઝન ભર્યા જે પ્રશ્નો જે છે, બાકી સિમ્પલ પ્રશ્નો તો તમે પણ મોઢે કરી દીધા છે, પણ અમુક એવા કન્ફ્યુઝન પ્રશ્નો છે કે જે આપણને યાદ ના રહે. તો તેનું સોલ્યુશન મારી સાથે સાથે તમે વિડીયો જો જોતા હોય તો મારી સાથે સાથે તમે બોલજો, તમને મોઢે થઈ જશે. શરૂઆત કરી આજના પ્રશ્નની. અને અહીંયા આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે પાંડવ કુંડ, ફૂલસર તળાવ અને દુધિયા વાવ ક્યાં આવેલી છે? લખેલું છે કે ભદ્રેશ્વર, ભુજ, નલિયા અને લખપત. બરાબર. તો આપણો કરેક્ટ આન્સર શું છે કે ભાઈ ભદ્રેશ્વરની અંદર, મારી સાથે સાથે કે ભદ્રેશ્વરની અંદર પાંડવ કુંડ, ફૂલસર તળાવ, દુધિયા વાવ આવેલી છે. અને કચ્છની અંદર એક સૂર્ય મંદિર યાદ રાખવાનું કે કાઠી લોકોએ સૂર્ય મંદિર બંધાવેલું છે. કાઠી લોકોએ, બરોબર, કાઠી લોકોએ સૂર્ય મંદિર બંધાવેલું છે. એક આયના મેલ જે ભુજ આવેલો છે એને પણ યાદ આપણે રાખવાનો. આયના મેલ કઈ જગ્યાએ આવે? તો ભુજની અંદર. બીજો પ્રશ્ન છે કે પ્રાગ મહેલ કઈ શૈલીમાં બનેલો છે? આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ઇટાલિયન ગોથિક શૈલી, ગ્રીક શૈલી, ચૌલુક્ય શૈલી કે મોગલ શૈલી? તો આ જે પ્રાગ મહેલ જે આવેલો છે તે ઇટાલિયન ગોથિક શૈલીની અંદર બનેલો છે. તો મારી સાથે સાથે કે પ્રાગ મહેલ ઇટાલિયન ગોથિક શૈલીની અંદર બનેલો છે. પ્રશ્ન નંબર 3, ખાસ મોસ્ટ આઈએમપી, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? લખેલું છે કે પીછવાઈ એ ભગવાનની મૂર્તિની પાછળ પૃષ્ઠભૂમિ તરીકે ઉપયોગમાં લેવાતું મંદિરનું દિવાલનું લટકણિયું છે. નોંધ કરજો કે આ જે પીછવાઈ જે છે, પીછવાઈ, બરોબર, સોરી એક સેકન્ડ, પેન થોડી પાતળી કરી લઈએ. બરોબર, હા ચલો. આ પીછવાઈ જે વિદ્યાર્થી મિત્રો જે છે એ પીછવાઈ રાજસ્થાનની અંદર પણ સ્થળ આવેલું છે. કયું? તો કે ભાઈ નાથદ્વારા. કયું સ્થળ છે? કે ભાઈ નાથદ્વારા. આ નાથદ્વારાનો આ જીઆઈ ટેગ છે. બરાબર. પીછવાઈ એ ભગવાન મૂર્તિ પાછળ તમે જોયું હોય તો નાથદ્વારાનું જે ભજન જોતું હોય તો એની પાછળ તમે પીછવાઈ જોઈએ છે, એક ચાદર જેવું, એને પીછવાઈ કહેવાય. મંદિરનું દિવાલનું લટકણિયું છે. બીજું વિધાન છે કે પીછવાઈ એ કાપડ પરનું ચિત્રકામ છે. કરેક્ટ, બંને વિધાન સાચા. પીછવાઈઓમાં ઉત્સવો અને ઉજવણીઓ જેવી કે શરદ પૂર્ણિમા, રાસલીલા, ગોવર્ધન પૂજા, જન્માષ્ટમી, ગોપાષ્ટમી, દિવાળી અને હોળીનું અવારનવાર નિરૂપણ કરવામાં આવેલ છે આ પીછવાઈની અંદર. તો પીછવાઈની અંદર આપણો કરેક્ટ આન્સર બને છે 1, 2 અને 3. તો આ 3 વિધાનો આપણે યાદ રાખવાના. જોઈએ પાંચમો પ્રશ્ન કે નીચેના વિધાનો પર વિચાર કરો. હવે પહેલું વિધાન છે કે મંગદેરુ મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્રાસણબેલ ગામ નજીક આવેલું મૈત્રિક કાળનું 8મી સદીનું મંદિર છે, મૈત્રક કાળનું. બીજું વિધાન છે કે મંદિર તેની અંદર જાળીકામ ધરાવતું એક શિખર સાથેનું ઇન્ડો યુરોપિયન શૈલીના મંદિરો વખતનું છે. બરાબર. અને 3, લંબચોરસ ઉત્તરમુખી મંદિર સપ્તયન પ્રકારનું છે, જેમાં એક કેન્દ્રીય વિશાળ મંદિર 6 નાના મંદિરોથી ઘેરાયેલું છે. તો આની અંદર સાચો જવાબ શું લખે છે કે ભાઈ આ 3 વિધાન જે આપે આની અંદર સાચો જવાબ શું? તો જે બીજું વિધાન જે છે, બરોબર, ઇન્ડો યુરોપિયન શૈલીનું નથી બનેલું, માટે એક આ પહેલું વિધાન અને ત્રીજું વિધાન આપણું કરેક્ટ છે. ઓપ્શન નંબર સી આપણો રાઈટ આન્સર છે. કયો? તો ઓપ્શન નંબર સી આપણો કરેક્ટ આન્સર છે. ચલો છઠ્ઠો પ્રશ્ન જુઓ કે ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળે પાર્વતી માતા અને નૃત્ય કરતા હોય એવા ગણેશનું શિલ્પ મળી આવેલું છે? બરાબર. લખે છે કે ગુજરાતનું નીચેનું કયું એવું સ્થળ છે કે પાર્વતી માતા અને નૃત્ય કરતા હોય એવા ગણેશજીનું શું કહેવાય કે શિલ્પ મળી આવેલું છે? તો આ તમારે યાદ રાખવાનું છે. કઈ જગ્યાએ? ટીટોઈની અંદર મળી આવેલું છે. કઈ જગ્યાએ? કે ટીટોઈ જે આવેલું છે આ જગ્યા ઉપર આ મળી આવેલું છે. પ્રશ્નો ધારદાર લેવલના મજા આવશે. લખે છે કે એક નર અને એક માદા વાંસળીની જોડને સામાન્ય વાંસળીની જેમ મોઢેથી ફૂંક મારીને વગાડવામાં આવે તેને શું કહેવાય? કે ભાઈ એક નર હોય એક માદા હોય, વાંસળીની જેમ બંનેને સાથે વગાડીએ, મોઢેથી ફૂંક મારવામાં આવે તેને વગાડવામાં આવે તેને શું કહેવાય? બરાબર. તો તમે જોયું હોય ભાઈ એક જ હોય નર અને માદા, એની અંદરથી 2 નીકળે અને લખેલું છે જોડિયા પાવા, સુરિંદો, ભોરિંદો કે સુંદરી. તો તમે જોયું હોય તો એને આપણે જોડિયા પાવા કહીશું. શું કહીશું? તો ભાઈ આ લાઈન તમારે ખાસ મારી સાથે સાથે વિડીયોની અંદર ગોખી લેજો. હવે તો ખાલી રિવિઝન જ કરવાનું છે. 8મો પ્રશ્ન છે કે જોડકા જોડો. ચલો, ગદાધર મંદિર શામળાજી લખે છે. અહીંયા ભાઈ એના કાળ પૂછેલા છે કે આ મંદિર
કોના શાસનની અંદર બંધાયેલ છે? બરાબર, કોના શાસનની અંદર આ મંદિર બંધાયેલ છે? આવું જોડકું પૂછાય છે પરીક્ષામાં. તો ગદાધર મંદિર શામળાજીની અંદર શું આવશે મારા વિદ્યાર્થી મિત્રો? તો એની અંદર ગદાધર શામળાજી મંદિર આવશે ને, તો અહીંયા મુગલ કાળની અંદર આ બંધાયેલું છે. ચલો મોડે કરો કે ગદાધર શામળાજી મંદિર તો મુગલ કાળ. રણછોડરાય મંદિર ડાકોર, તો ભાઈ રણછોડરાય મંદિર ડાકોર તો મરાઠા કાળની અંદર બંધાયેલું છે. બરોબર, મરાઠા કાળ. શેત્રુંજય જૈન મંદિર પાલિતાણા, તો કે ભાઈ અંગ્રેજ કાળની વખત બંધાયેલું છે. હાટકેશ્વર વડનગર, તો કે સલ્તનત કાળની અંદર આ બંધાયેલું છે. બરોબર, તો આની અંદર કરેક્ટ આન્સર તમારો કયો બનશે? તો કરેક્ટ આન્સર બને છે બી. કયો બને છે? કરેક્ટ આન્સર આપણો બને છે બી. પ્રશ્ન નંબર 9 કે મેર જ્ઞાતિ ના પરંપરાગત દાંડિયા રાસ તરીકે જાણીતા મહેર રાસને કયા નામે ઓળખાય છે? તો આ સિમ્પલ ક્વેશ્ચન છે. કદાચ નવા વિદ્યાર્થી મિત્રો હોય તે ખબર ના હોય તો યાદ રાખજો કે ભાઈ તેને મણિયારા રાસ કહેવાય. કયો રાસ કહેવાય? તો મારા લોક લાડીલા મિત્રો તેને મણિયારા રાસ કહેવાય. બરોબર, મેર જ્ઞાતિના દાંડિયા રાસ તરીકે જાણીતા મહેર રાસને કયા રાસ તરીકે ઓળખાય? તો મણિયારા રાસ. 10મો પ્રશ્ન કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સીધી અથવા સીધી એ ગુજરાતના કેટલાક જિલ્લાઓના મુખ્ય આદિવાસી સમુદાયો પૈકીમાંનું એક છે. બીજું વિધાન કે સીધી ઝારખંડ અને મધ્યપ્રદેશના રાજ્યોના કેટલાક ભાગોમાં પણ રહે છે. ત્રીજું વિધાન ધમાલ નૃત્ય, હાઇલાઇટ કરવાનું અહીંયા કે ધમાલ નૃત્ય સીડી દ્વારા કરવામાં આવે છે. તે શિકાર કરવા માટે સીડીના જુસ્સાને પ્રતિબિંબિત કરે છે. બરોબર, તો આની અંદર આપણો જવાબ શું આવશે ભાઈ? કે આ જે સીડી છે ઝારખંડની જ્ઞાતિ નથી. બરોબર, ઝારખંડની અંદર રહેતી નથી. માટે પહેલું વિધાન અને ત્રીજું વિધાન જે છે સીડીનું ધમાલ નૃત્ય તો સીડી લોકો. બરોબર, તો યાદ રાખજો કે સીડી અત્યારે રિવિઝનમાં આ જ આપણે યાદ રાખવાનું છે કે સીડી એટલે કે ધમાલ નૃત્ય કરવામાં આવે છે. શિકાર કરવા માટે સીડીના જુસ્સાને પ્રતિબિંબિત કરે છે. કમ્પ્લીટ ક્લિયર? આ 1 અને 3. ચલો જોડકા જોડો. 11મો પ્રશ્ન છે કે જોડકા જોડો. આ બોલી છે. બરોબર, આ બોલી છે. તો આ ભારો કઈ જગ્યાની બોલી છે? ભાઈ લે હેડો ભારો ઉઠાવો. તો આ બોલી ચરોતરની છે. લે હેડો ભાઈ, અલ્યા ભાઈ ભારો ઉઠાવો. આ ક્યાંની બોલી છે? તો ચરોતરની બોલી છે. બીજું છે કે ગળું. બરાબર, ગળું. તો આ ગળું કઈ જગ્યાએ બોલાય? તો સુરતની અંદર બોલાય. હવે ત્રીજું છે હૈયા હૈયા, તો આ કચ્છની બોલી છે હૈયા હૈયા. અને આલબુ તો લાસ્ટમાં બચ્યું પટણી બોલી. ક્લિયર? તમારો ઓપ્શન કયો બને છે? ડી નંબરનો ઓપ્શન તમારો કરેક્ટ આન્સર છે. કયો ઓપ્શન કરેક્ટ છે? ડી નંબરનો. 12મા નંબરનો પ્રશ્ન કે રાવણ હથ્થો કયા પ્રકારનું વાદ્ય છે? રાવણ હથ્થો કેવું વાદ્ય છે? સીધા પ્રશ્ન આવા છપાશે. તો આપણો કરેક્ટ આન્સર છે કે ભાઈ તંતુ વાદ્ય છે. આવા જોઈ લેજો. રાવણ હથ્થો આવા ઓપ્શન આપેલા હોય, જોડિયા પાવા, શરણાઈ કે અન્ય, તો આપણો જવાબ આવશે રાવણ હથ્થો તંતુ વાદ્ય છે. સુરંદો કઈ શ્રેણીનું વાદ્ય છે? ભાઈ વાક્ય થઈ ગયું છે. સુરંદો કઈ શ્રેણીનું વાદ્ય છે? બરોબર, સુરંદો કઈ શ્રેણીનું વાદ્ય છે? સુરંદો ભાઈ. બરોબર, વાદ્ય તો લખી છે તંતુ વાદ્ય, વિતત વાદ્ય, સુશીર વાદ્ય કે ધન વાદ્ય. તો સુરંદો એટલે કે ભાઈ સુરંદો કયું વાક્ય છે? વાદ્ય છે તો તંતુ વાદ્ય. ચલો 14મો પ્રશ્ન મોસ્ટ આઈએમપી નોંધ કરવાનો છે કે સૌરાષ્ટ્રની તળપદી લોકશૈલીના ચિત્રો માટે નીચેના પૈકી કયા કલાકારો જાણીતા છે? પ્રશ્ન પૂછાય પરીક્ષામાં. આવો લખે છે વૃંદાવન સોલંકી. બરોબર, વૃંદાવન સોલંકી તો હા ભાઈ આ સૌરાષ્ટ્રની તળપદી લોકશૈલીના ચિત્રો માટે પ્રખ્યાત છે. ત્યાર પછી ખોડીદાસ પરમારનું નામ પણ છે. બરોબર, ત્યાર પછી મનહર મકવાણાનું નામ પણ આની અંદર છે. અને દેવજીભાઈ વાજા. આ ચાર લોકો સૌરાષ્ટ્રની તળપદી લોકશૈલી ચિત્રો માટે પ્રખ્યાત છે. ઓપ્શન તમારો બને છે ભાઈ ડી. કયો ઓપ્શન બન્યો તમારો? ડી. ચલો બરડા ડુંગર પાસે આવેલ તળાવ કયા? ભાઈ બરડો ડુંગર જે આપણો ખરો એની પાસે આવેલા તળાવો ઓળખી કાઢો કે ભાઈ ખંભાળા તળાવ અને ફોદડા તળાવ, ચંપા તળાવ અને મુનસર તળાવ, રાણા તળાવ અને વિછિયા તળાવ, ભીમ તળાવ અને ઘુમલીનું તળાવ. તો ભાઈ અહીંયા લખેલું છે બરડો ડુંગર. કયો? બરડો ડુંગર. તો આપણો કરેક્ટ આન્સર આવશે કે ભાઈ ખંભાળા તળાવ અને ફોદડા તળાવ જે છે તે બરડા ડુંગર પાસે આવેલા છે. 16મો પ્રશ્ન મોસ્ટ આઈએમપી, એકદમ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે ભાઈ જોડકા જોડવાના છે. અહીંયા આદિવાસીઓની વિવિધ પદ્ધતિઓ આપેલી છે, એના ઉપરથી આપણે મેચિંગ કરવાનું છે. શું કહેવાનું? કપડા મેચિંગ કરવાના છે. લખે છે કે આદિવાસી ઈચ્છાવર લગ્ન પદ્ધતિને શું કહેવાય? આદિવાસી પોતાની ઈચ્છાવર લગ્ન પદ્ધતિને શું કહેવાય?
તો એનો પ્રયોગ થાય છે ભાઈ ભાયા. શું કહે છે? તો શું કહે છે ભાઈ કે ભાયા. ત્યાર પછી ડાંગી આદિવાસી નૃત્યને આપણે શું કહીશું ભાઈ? તો તેને ડાંગી જે હોય તેને ખંધાળ અથવા સામાજિક વ્યવસ્થા કહેવાય છે. બરોબર. હવે આદિવાસી ભદ્ર વર્ગની આર્થિક એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લખાવું એટલું ક્લિયર કરજો, થોડી મિસ્ટેક છે ટાઈપિંગ. અહીંયા આ સામાજિક વ્યવસ્થા જે શબ્દ જે છે તે આ જગ્યાએ આવશે, આર્થિક સામાજિક વ્યવસ્થા. બરોબર, હું લખાવું એ રીતે લખી દેજો, કારણ કે આ મને મોડે છે એટલે લખાવું છું. આ અહીંથી ચેકો મારવાને, આ પાછળની લાઈન જે છે તેને ચેકો મારો કે આદિવાસી ભદ્ર વર્ગની આર્થિક સામાજિક વ્યવસ્થા. આ રીતે વાક્ય રચના બનશે. બરોબર, કે આદિવાસી ભદ્ર વર્ગની આર્થિક સામાજિક વ્યવસ્થા, તો તેને શું કહેવાય છે? તેને કહેવાય છે ખંધાળ. પહેલું વિધાન ક્યાં હતું? તો પહેલું હતું ડી ની અંદર. હવે આગળ વધીએ તો એક સેકન્ડ, આખું ફરીથી લખી દઈએ અને ફરીથી ચેકો મારો. અહીંયા આ જે સામાજિક વ્યવસ્થા છે અને અહીંયા લઈ લો, સામાજિક વ્યવસ્થા. બરોબર, આને અહીંયા લઈ લઈએ. ચલો પહેલેથી જોડીએ. આદિવાસી ઈચ્છાવર લગ્ન પદ્ધતિ એટલે આપણે જોડ્યું ભાયા સાથે. ડાંગી આદિવાસી નૃત્ય, તો ડાંગી આદિવાસી નૃત્ય, તો હા તેને આપણે જોડ્યું સી સાથે. બરોબર, ખંધાળ સાથે. બરોબર. હવે ત્રીજું જે છે, ત્રીજું આદિવાસી ભદ્ર વર્ગની આર્થિક સામાજિક વ્યવસ્થા, તો તેને કહેવાય હાડી પ્રથા. શું કહેવાય? હાડી પ્રથા. અને વાંસની ગાંઠ વાળું તીર, તો એને રોહ બાટી. તો આ રીતે તમારે જોડકું આ મેચ થાય છે. બરોબર. આદિવાસી, ચલો બોલાવું છું કે આદિવાસી ઈચ્છાવર લગ્ન પદ્ધતિને આપણે ભાયા કહીએ છીએ. ડાંગી આદિવાસી નૃત્યને શું કહેવાય? તો કે ખંધાળ પણ કહેવાય. આદિવાસી ભદ્ર વર્ગની આર્થિક સામાજિક વ્યવસ્થાને હાડી પ્રથા કહેવાય. અને વાંસની ગાંઠવાળું તીર જે હોય તેને રોહબાટી કહેવાય. ઓપ્શન તમારો કયો મેચ થશે ભાઈ અહીંયા બાબુ? તો એ ઓપ્શન મેચ થશે. કયો ઓપ્શન મેચ થશે? એ ઓપ્શન તમારો મેચ થશે. જોડકા જોડો. સરસ મજાનો પ્રશ્ન છે કે એન્ડ્યુજ પુસ્તકાલય ભાવનગર, સયાજી વિજય પુસ્તકાલય નવસારી, લેંગ પુસ્તકાલય રાજકોટ, બાર્ટન પુસ્તકાલય સુરત. શું જવાબ આવશે ભાઈ? તો પહેલાની અંદર ડી. આ એન્ડ્રુજ લાઇબ્રેરી કઈ જગ્યાએ આવી? તો ભાઈ સુરતની અંદર આવી કે નહીં? સયાજી વિજય પુસ્તકાલય તો ભાઈ નવસારીની અંદર જ છે. આ બરોબર જ છે જોડાયેલું. લેંગ પુસ્તકાલય, લેંગ, બરોબર, લેંગ પુસ્તકાલય તો એ રાજકોટની અંદર છે. અને બાર્ટન તો કે ભાવનગર. બરોબર, બાર્ટન તો કે ક્યાં? ભાવનગર. ઓપ્શન કયો બનશે તમારો? તો ઓપ્શન બી બનશે. કયો નંબર ઓપ્શન બનશે આપણો? ઓપ્શન નંબર બી. 18મો પ્રશ્ન છે કે પકાની પનાર. કોની પનાર? તો કે પકાની પનાર કયા પ્રકારનું વાદ્ય છે? તો પકાની પનાર જે છે તે આ 18મો પ્રશ્ન તમારા માટે છે. બરોબર, 18મો પ્રશ્ન તમારા માટે છે. ચલો, સાંસ્કૃતિક વારસો કેટલે સુધી પહોંચ્યા છો? કોમેન્ટમાં જણાવો. બરોબર, સાંસ્કૃતિક વારસો તમે કેટલે સુધી પહોંચ્યા છો? પકાની પનાર ઘણી વખત તમે શબ્દો સાંભળ્યા છે કે પકાની પનાર કયા પ્રકારનું વાદ્ય છે? કોમેન્ટમાં જણાવો. ચલો, 19મો પ્રશ્ન છે કે મોરચંગ. બરાબર, શું લખેલું છે? મોરચંગ કયા પ્રકારનું વાદ્ય છે? મોરચંગ કયા પ્રકારનું વાદ્ય છે? તો મોરચંગ જે છે તે તંતુ વાદ્ય છે. કેવું છે ભાઈ? મોરચંગ જે છે તે તંતુ વાદ્ય છે. કચ્છ જિલ્લાની અંદર લોક સમુદાય દ્વારા દુઃખના પ્રસંગોએ કયું વાદ્ય વગાડવામાં આવે છે? કચ્છ જિલ્લાની અંદર લોક સમુદાયો દ્વારા દુઃખના પ્રસંગોએ કયું વાદ્ય વગાડવામાં આવે છે? તો ભાઈ આ લખે છે કણી વગાડે છે. શું વગાડે છે ભાઈ? કચ્છ જિલ્લામાં લોક સમુદાયો દુઃખના જ્યારે પ્રસંગો હોય ત્યારે કણી વગાડે છે. ચલો, 21મો પ્રશ્ન કે ભીલ જનજાતિમાં ગાંધર્વ લગ્ન માટે નીચેના પૈકી કયા શબ્દનો પ્રયોગ થાય? ભીલ જે જનજાતિ હોય એની અંદર ગાંધર્વ લગ્ન માટે ભાઈ શું કહેવાય? તો કે ગાંધર્વ જે લગ્ન હોય એના માટે કયા શબ્દનો પ્રયોગ થાય? તો આપણો કરેક્ટ આન્સર છે ભાઈ એને ઉડાડી દેવું કહેવામાં આવે. શું કહેવામાં આવે? તો તેને ઉડાડી દેવું કહેવામાં આવે. 22મો પ્રશ્ન કે પ્રાકૃતિક ચિકિત્સા માટેની વિવિધ ઔષધીય વનસ્પતિઓનું અપૂર્વ સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો આ તો બધાને યાદ હોવું જોઈએ. બરોબર, આ બધાને યાદ હોવું જોઈએ કે વઘઈ બોટાનિકલ ગાર્ડન ડાંગ. કઈ જગ્યાએ? વઘઈ બોટાનિકલ ગાર્ડન ડાંગની અંદર આવેલું છે. સાડીઓના રંગાટ કામ માટે જાણીતું સૌરાષ્ટ્રનું શહેર કયું? ગુજરાતના 60-70 જેટલા પ્રશ્નો છે, ત્યારબાદ ભારતના 60-70 જેટલા પ્રશ્નો છે. બરોબર,
તો સાડીઓના રંગાટ કામ માટે જાણીતું સૌરાષ્ટ્રનું કયું શહેર? સાડીઓનું રંગાટ કામ નોંધ કરજો તો શું આવશે ભાઈ? જેતપુર આવશે. કયું આવશે? તો જેતપુર આવશે. કયું આવશે? જેતપુર. ફાસ્ટ ટ્રેક રિવિઝન છે, આપણે ધીરે ધીરે બોલવાનું નથી, સ્પીડમાં રિવિઝન કરવાનું છે. મારી સાથે સાથે બોલજો કે પંચમહાલના આદિવાસીઓમાં નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ પ્રચલિત છે? પંચમહાલના જે આદિવાસીઓ હોય તેની અંદર ખેતીની કઈ પદ્ધતિ પ્રચલિત છે? લખે છે કુમરી, ઝૂમ અને દાજણા, પણ, પાવરટા અને રાબ. તો લખો કરેક્ટ આન્સર કે ઝૂમ અને દાજણા પંચમહાલના આદિવાસીઓમાં આ ખેતી પદ્ધતિ પ્રચલિત છે. 25મો પ્રશ્ન કે 11 માથાવાળા બોધિસત્વ દર્શાવતી પથ્થરમાં બનેલી બૌદ્ધ ગુફા ક્યાં આવેલી છે? બરાબર, 11 માથાવાળા બોધિસત્વ દર્શાવતી પથ્થરમાં બનેલી બૌદ્ધ ગુફા ક્યાં આવેલી છે? તો લખે છે જો અજંતા, તો નથી. ઇલોરાની અંદર પણ નથી. આ કાર્લે નામ નવું છે. ઓપ્શન નંબર ડી, સી આપણો કરેક્ટ આન્સર છે કે કાન્હેરીની અંદર 11 માથાવાળા બોધિસત્વ દર્શાવતી પથ્થરની મૂર્તિ આવેલી છે. 26મો પ્રશ્ન કે એભલ મંડપ અને ચૈત્ય ગૃહ સાથેની ગુફાઓ કઈ જગ્યાએ આવેલી છે? બરાબર, એભલ મંડપ હોય અને ચૈત્ય ગૃહ હોય તેવી ગુફાઓ, તો આપણો કરેક્ટ આન્સર કયો બને છે ભાઈ? તળાજાની અંદર આવેલ છે. કઈ જગ્યાએ? નોંધ કરી લેજો, તળાજાની અંદર આવેલ છે. 27મો પ્રશ્ન કે નીચેના પૈકી કોણ હડપ્પન મોહર ઉપર બેઠેલા યોગી તરીકે જોવા મળે? ભાઈ નોંધ કરજો કે નીચેનામાંથી કોણ હડપ્પન જે સંસ્કૃતિ છે તેની મોહર જે છે સિક્કો દેશી ભાષાની અંદર એના ઉપર બેઠેલા યોગી તરીકે જોવા મળે છે? કોના તરીકે? યોગી તરીકે. તો લખે છે બુદ્ધ, પશુપતિ, અવરુણ અને ઇન્દ્ર. આપણો જવાબ આવશે ફક્ત 2. શું આવશે? ફક્ત 2 જવાબ આવશે ભાઈ આપણો પશુપતિ. ઓપ્શન નંબર સી તમારો કરેક્ટ આન્સર. કેમ કે બુદ્ધ, વરુણ અને ઇન્દ્ર તેની ઉપર જોવા મળતા નથી. જોવા શું મળે છે? ફક્ત પશુપતિ. આવા લોલીપોપ પ્રશ્નો પણ પૂછી શકે છે. બરોબર, ચલો 28મો પ્રશ્ન કે ગિરનારની તળેટીમાં આવેલો નીચેના પૈકી કયો કુંડ ભગવાન દત્તાત્રેય સાથે સીધો સંબંધ ધરાવે છે? ગિરનારની તળેટીની અંદર કયો એવો કુંડ આવેલો છે તળેટીમાં કે ભગવાન દત્તાત્રેય સાથે સીધો સંબંધ ધરાવે છે? તો લખે છે કમંડલ. આ મુર્ગી કુંડ તમે સાંભળ્યું હોય કે શિવરાત્રીનો જ્યારે દિવસ હોય ભાઈ, શિવરાત્રીનો જ્યારે દિવસ હોય ને ત્યારે સાધુઓ જ્યારે નહાવા માટે પડે ત્યારે અમુક ઘણા સાધુઓ તમે બહાર નીકળતા જોવા નહીં મળતા હોય, તો એ આ કુંડ લખેલો છે મુર્ગી કુંડની અંદર. બરોબર, શિવરાત્રી સાથે મહિમા ધરાવતો કુંડ કયો? આવું પૂછી લે તો તમારો કરેક્ટ આન્સર હોવો જોઈએ મુર્ગી કુંડ. પણ અહીંયા આપણો શું લખે છે? દત્તાત્રેય સાથે સંબંધ ધરાવે છે તો કમંડલ કુંડ ધરાવે છે એમની સાથે સંબંધ. કયો? તો કમંડલ કુંડ. 29મો પ્રશ્ન કે ગુજરાતના જનજાતીય નૃત્ય કાકડા નૃત્ય છે. કયું? કાકડા નૃત્ય બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું સાચા છે? તો આ ડાંગના આદિવાસીઓ અને ખાખરિયા ઠાકોરો દ્વારા નૃત્ય કરવામાં આવે છે ભાઈ, કાકડા નૃત્ય. બાળકને બળિયા નીકળે ત્યારે હોરામણા વિધિ માટે મંદિરે નૃત્ય કરવામાં આવે છે. હોળિકા માતાની પૂજા અર્ચના માટે આ નૃત્ય કરવામાં આવે છે. વાદ્યો અને હાકોટા અને આદિવાસી સમુદાય નૃત્ય કરે છે. આની અંદર એક વાત તમને દીવા જેવી ચોખ્ખી કહી દઉં, 6 પરીક્ષાઓની અંદર આ પ્રશ્ન છપાયેલો છે. 6 પરીક્ષાઓની અંદર કરેક્ટ આન્સર આવશે કે બાળકોને જ્યારે ભાઈ બળિયા નીકળે ને ભાઈ, બાળકોને જ્યારે પણ બળિયા નીકળે ત્યારે કાકડા નૃત્ય કરવામાં આવે છે. એક લાઈનમાં મોડે કરજો. આગળ ચલો, 7 કોઠાની વાવ ક્યાં આવેલી છે ભાઈ? કેટલા કોઠા? તો કે ભાઈ 7 કોઠા. તો કે લખે છે હળવદ, રાણા વાવ, ગાંધીનગર કે વાંકાનેર. બરાબર, તો આપણો કરેક્ટ આન્સર ભાઈ હળવદ, નજીક જ છે મોરબી પાસે. તો 7 કોઠાની વાવ ક્યાં આવેલી છે? હળવદ. ક્યાં આગળ? હળવદ. 31મો પ્રશ્ન કે પટણી બોલીમાં કેટલાક બોલી લક્ષણો મધ્ય ગુજરાતની બોલી સાથે અમુક તત્વોને બાદ કરતા ઘણા સમાન ગણાય? બરોબર, પટણી બોલી જે છે એ મધ્ય ગુજરાતની બોલી એટલે ખેડા, આણંદ એ બધું મધ્ય ગુજરાતમાં આવે. બરોબર, અને આ પટણી બોલી મેચ થાય છે પણ લખે છે કે અમુક શબ્દોને બાદ કરતા સમાન છે. આ સંદર્ભે ચલો, પટણીમાં ધોળો શબ્દનું ધોરો ઉતાવળનું ઉતાવળ ઉચ્ચારણ થાય છે. પટણીમાં હ શ્રુતિનો ઘસારો થાય છે, તેથી વહુ નહીં પણ વહુ. વહુ પાણી લાવો, વહુ પાણી લાવો. બરોબર, સાંભળજો. મધ્ય ગુજરાતમાં હ ના સાર્વત્રિક ઉપયોગ લીધે દાડમનો ઉચ્ચારણ ડાયડમ શું કહેવાય?
લખે છે હાડિયામાં કે ના હેડિયામાં કે છે ડબલ, બરોબર. લખે છે આમાંથી વિધાન કયું આપણું મેચ થાય છે, બરાબર, વિધાન મેચ થાય છે. તો આ પટણી બોલી જ્યારે તમને પૂછાય આ લક્ષણો, ત્યારે આપણો કરેક્ટ આન્સર શું આવશે? બધા જ 3 વિધાનો સાચા છે 31મા પ્રશ્નની અંદર. 32મો પ્રશ્ન કે તુલસી શ્યામનું મંદિર કોણે બંધાવેલું છે? ભાઈ તુલસી શ્યામ ગરમ ઠંડા પાણીના કુંડ પણ આવેલા છે, બરોબર. તો સયાજીરાવ ગાયકવાડ, વલ્લભ ભટ્ટ, નાનાભાઈ ત્રિવેદી. તો તુલસી શ્યામનું મંદિર પૂછી લે પરીક્ષાની અંદર. જુગલ રાયચંદ જે છે કોણ છે? તો જુગલ જે રાયચંદ જે છે તેમણે બંધાવેલું છે. હવે સપ્તયન શૈલીનું મંદિર ગુજરાતમાં એક જ છે. કઈ જગ્યાએ? સપ્તયન શૈલીનું મંદિર ગુજરાતમાં એક જ જગ્યાએ છે. કઈ જગ્યાએ આવેલું છે? પૂછી લે પરીક્ષામાં. દ્રાસન વેલ. કઈ જગ્યાએ આવેલું છે? તો દ્રાસન વેલની અંદર સપ્તયન શૈલીનું મંદિર આવેલું છે. 34મો પ્રશ્ન કે ગુજરાતની કલા સંદર્ભે નીચે આપેલી માહિતીને ખરો વિકલ્પ જોડો. ચલો, આ લખેલું છે સાંદેલી. ભાઈ સાંદેલી નરેન્દ્રભાઈ મોદીએ હમણાં કોઈક જાપાનના કોઈ શું કહેવાય પ્રધાનમંત્રી હતા, એમણે કંઈક સાંદેલી ગિફ્ટમાં આપી હતી કે નથી આપી? તો સાંદેલી તો યાદ રહે કે નહીં ભાઈ? સુરતની, બરાબર. લખે છે કે અજરક બ્લોક પ્રિન્ટિંગ. તમને અજરક ઉપરથી યાદ રહે કે નહીં કે અજરક એટલે કે ધમડકા, બરોબર. અજરક બ્લોક પ્રિન્ટિંગ એટલે કે ધમાડકા. રંગીન શાલ અને ધાબળા તો ક્યાંના છે ભાઈ? તો કે ભુજોડીના, બરોબર. રંગીન શાલ ધાબળા ક્યાંના? તો કે ભુજોડીના. અને આ જે લાસ્ટમાં બાકી રહ્યું કે મણિયા મૂર્તિ ટેરાકોટાના ઘોડાઓ ક્યાંના છે? તો પોશીના. તો આ જોડકું આ રીતે બને. ઓપ્શન તમારો બેસ્ટ થશે સી. પહેલાની અંદર ડી, બીજાની અંદર બી, ત્રીજાની અંદર એ, ચોથાની અંદર સી. ક્લિયર? ચલો, 35મો પ્રશ્ન કે વડોદરાની ઓળખ સમા શિલ્પ વડલાના કલાકાર કોણ? વડોદરાની ઓળખ સમા શિલ્પ વડલાના કલાકાર કોણ? નાગજી પટેલ, બરાબર. નાગજી પટેલ. ચલો, 36મો પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી. સ્ટાર લગાવજો કે દુબળા લોકો ઢીંગલા ઢીંગલી બનાવી અને પોતાનો કયો તહેવાર ઉજવે છે? દુબળા લોકો ઢીંગલા અને ઢીંગલી બનાવી પોતાનો કયો તહેવાર ઉજવે છે? તો લખે છે અખાત્રીજ, શ્રાવણી પૂનમ, દિવાસો કે હોળી. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? દિવાસો ઉજવે છે. ચલો, ગોરસનો મેળો ક્યાં ભરાય? ગોરસનો મેળો ક્યારે? તિથિ પૂછી છે, તિથિ. સુદ આઠમ થી સુદ દસમ, વદ સાતમ થી ત્રીજ, શ્રાવણ સુદ છઠ થી શ્રાવણ સુદ દસમ સુધી. આગળ જવાનું નથી. આપણો કરેક્ટ આન્સર છે સી, ગોરસનો મેળો. પોઈન્ટ 38 ફિલ્મ રેવા ગુજરાતની નવલકથા ખાલી જગ્યાનું રૂપાંતરણ છે. પ્રશ્ન સિમ્પલ છે પણ પરીક્ષામાં પૂછાય તેવો તત્વમસી, બરોબર. તત્વમસી. 39મો પ્રશ્ન કે મીનળ વાવ ક્યાં આવેલી છે ભાઈ? મીનળ, બરોબર. તારાપુર. મીનળ દેવીએ બંધાવેલી વાવ નથી પૂછી રહ્યા. મીનળ વાવ, બરોબર. મીનળ. તો એ બધું તમે મોડે કરેલું છે, મને ખબર છે. રાણકી વાવ, મીનળ દેવીની વાવ, એ બધું જ મોડે કરેલું છે. અહીં કઈક એવા કન્ફ્યુઝન પોઈન્ટ લઈને આવ્યો છું કે પરીક્ષામાં તમને કામમાં આવે. મીનળ વાવ તો લખે છે કે વીરપુરની અંદર આવી. ભાઈ કઈ જગ્યાએ મીનળ વાવ આવેલી છે? વીરપુરની અંદર. ચલો, નાગર શૈલીના મંદિરોની દિવાલ ખાલી જગ્યા તરીકે ઓળખાય. નાગર શૈલીના મંદિર હોય એની જે દિવાલ હોય એને શું કહેવાય? તો તેને મંડોવર કહેવાય. શું કહેવાય? તેને મંડોવર કહેવાય. શું કહેવાય? તેને મંડોવર. 41મો પ્રશ્ન કે પીળું ગુલાબ અને હું નાટ્યકાર કોણ છે? પીળું ગુલાબ અને હું, તેના નાટ્યકાર કોણ છે? તો તેના નાટકકાર છે લાભશંકર ઠાકર. કોણ છે તેના નાટકકાર? લાભશંકર ઠાકર. પ્રશ્ન નંબર 42, યાદી 1 ને યાદી 2 સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. યાદી 1 છે અને યાદી 2 છે. અહીંયા બોલી આપેલી છે. શું આપેલું છે? બોલી. તો બોલી યાદ રાખવાનું છે કે લખે છે અટાણી બોલી સુરતની છે, વાખુ પટણી બોલી છે, બુહલું સૌરાષ્ટ્રની બોલી છે અને પોયરો તો ચરોતલી બોલી છે. આની અંદર અટાણે એટલે કે સૌરાષ્ટ્રની બોલી છે, બરોબર. અટાણે આયા તમે. ત્યાર પછી લખે છે વાખુ, તો વાખુ પટણી બોલી છે. બુહલું તો આપણી ચરોતરી બોલી, બુહલો ઉજવણી, બરોબર. શું કે બુહલો ઉજવણી કરીશું તો ચરોતરની બોલી. અને પોયરો સુરતની અંદર બોલાય, બરોબર. તો તમારું જોડકું આ રીતે બનશે. કરેક્ટ આન્સર કયો આવશે? એ. તમારો સાચો જવાબ શું છે? એ. 43મો પ્રશ્ન છે કે ભાડલાની વાવ ક્યાં આવેલી છે? કઈ વાવ? ભાડલા અથવા ભડલા. તો આ વાવ ક્યાં આવેલી છે? ગોંડલ, જસદણ, વડતાલ કે જેતપુર. તો આપણો કરેક્ટ આન્સર શું છે? જસદણની અંદર આવેલી છે. કઈ જગ્યાએ?
જસદણની અંદર આ વાવ આવેલી છે. ચલો 44મો પ્રશ્ન કે યાદી 1 ને 2 સાથે જોડો અને આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે. બરોબર. હવે અહીંયા શૈલી આપેલી છે, સામે રાજ્ય આપેલા છે. આ બાજુ શું છે? શૈલી અને રાજ્ય. બાટિક શૈલી છે, ગૌંડ શૈલી છે. કઈ છે? ગૌંડ ચિત્રકલા છે, કલમકારી છે ને પટ ચિત્રકલા છે. આને આપણે જોડવાના છે. તો બાટિક શૈલી લખેલી હોય એટલે કે આની તો કે બંગાળ. બાટિક એટલે બંગાળ, બાટિક એટલે કે બંગાળ. ગૌંડ ચિત્રકલા ક્યાંની તો કે મધ્યપ્રદેશ. આવડે કે નહીં? કલમકારી લખેલું છે, કલમકારી બરોબર, તો કે આંધ્રપ્રદેશની અને પટ ચિત્રકલા ઓડિશાની. પટ ચિત્રકલા ઓડિશાની. વાર્તાપુરી. ઓપ્શન નંબર બી તમારો કરેક્ટ આન્સર. ચલો વિતન ચિત્ર એટલે શું? 45મો પ્રશ્ન. એકદમ સિમ્પલ છે, પણ આવા પ્રશ્નો કદાચ તમે કંઈક ના સાંભળ્યા હોય. વિતન ચિત્ર એટલે શું? વિતન કપડા પરનું ચિત્ર, સિલ્ક સ્ક્રીન, છત પરનું ચિત્રકામ કે વુડકટ? તો આપણો રાઈટ આન્સર છે ભાઈ છત પરનું ચિત્ર જે હોય તેને શું કહેવાય? છત પરના ચિત્રને વિતન ચિત્ર કહેવાય છે. શું કહેવાય? વિતન ચિત્ર. 46મો પ્રશ્ન કે કાઠી લોકો પોતાના વડવાઓની ખાંભી અને પાળિયાને શું નામ આપે છે? કાઠી લોકો બરાબર, દરેક જગ્યાએ જુદા જુદા નામ હોય છે. જે પાળિયા હોય ગામની પાદરે, જે જૂના જમાનાની અંદર જે શહીદ થતા હતા, વીરગતિ પામતા હતા, એમનો પાળિયો મૂકવામાં આવતો હતો. એની પૂજા અત્યારે પણ થાય છે. એ પાળિયાને કાઠી લોકો કયા નામથી બોલાવે? તો આપણો રાઈટ આન્સર છે ભાઈ સુરાપુરા. શું કહેવાય? એ કાઠી લોકો સુરાપુરા તરીકે બોલાવતા હતા. હવે લખે છે તાડપુ આદિવાસીઓનું ખાલી પ્રજ્ઞાનું વાદ્ય છે. તાડપુ એ જે આદિવાસી સંપ્રદાય છે એનું કયા પ્રકારનું વાદ્ય છે? તાડપુ કે તંતુ વાદ્ય છે, સુશીર વાદ્ય છે, ચર્મ વાદ્ય છે અથવા ઘન વાદ્ય છે? તો રાઈટ આન્સર શું છે? બી આપણો કરેક્ટ આન્સર છે કે તાડપુ આદિવાસીઓનું સુશીર વાદ્ય છે. બરોબર. 48મો પ્રશ્ન કે મધુપુરી કે મધુમતી કયા સ્થળનું પ્રાચીન નામ છે? બરાબર. મધુપુરી કે મધુમતી કયા સ્થળને આપણે બોલાવીએ છીએ એવું પૂછવામાં આવે છે કે ભાઈ મુન્દ્રાને કહેવાય, મહુવાને કહેવાય, જામનગરને કહેવાય કે પોરબંદરને કહેવાય? તો કરેક્ટ આન્સર છે મહુવાને મધુમતી અથવા મધુપુરી કહેવાતું હતું. આગળનો પ્રશ્ન 49મો કે ભચાઉ તાલુકાના કંઠકોટ ખાતે ખાલી જગ્યા પ્રાચીન મંદિર આવેલું છે. કઈ જગ્યાએ? ભચાઉ. કઈ જગ્યાએ? કચ્છની અંદર. બરાબર. ભચાઉ તાલુકો છે. તો ભચાઉ તાલુકાના કંઠકોટ આવેલો છે. કંઠકોટનો ડુંગર નામ પણ સાંભળ્યું છે કદાચ, પણ અહીંયા લખેલું છે કંઠકોટ ખાતે પ્રાચીન કયું મંદિર આવેલું છે? તો કરેક્ટ આન્સર છે સૂર્યનું મંદિર આવેલું છે. કયું મંદિર? સૂર્ય મંદિર આવેલું છે. 50મો પ્રશ્ન છે કે કોચરીની વાવ ક્યાં આવેલી છે? કઈ વાવ? કોચરીની વાવ ક્યાં આવેલી છે? ઉના, કોડીનાર, સૂત્રાપાડા અથવા તાલાડા? તો આ વાવ આવેલી છે ઉનાની અંદર. કઈ જગ્યાએ? ઉનાની અંદર આવેલી છે. કોચરીની વાવ ક્યાં આવી? ઉના. 51મો પ્રશ્ન કે કચ્છનો પ્રાગ મહેલ નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીમાં બંધાયેલો છે? આગળ આપણે જોઈ ગયા છીએ. પ્રશ્ન બીજી વાર આવ્યો, ઇટાલિયન ગોથિક શૈલી. બરાબર. 52મો પ્રશ્ન શેત્રુંજય પર્વત ઉપર આવેલા 863 મંદિરો નો વહીવટ કઈ પેઢી દ્વારા કરવામાં આવે છે? બરાબર. એકચ્યુઅલી લગભગ આંકડો ખબર નથી આપણને, 863 લખેલા છે. તો આણંદજી કલ્યાણજીની પેઢી, બરોબર, આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા તેનો વહીવટ કરવામાં આવે છે. હવે 53મો પ્રશ્ન છે કે ફ્રેસ્કો શું છે ભાઈ? ફ્રેસ્કો શું છે? ચિત્રકલાનો પ્રકાર, શિલ્પકલાનો પ્રકાર, શિલાલેખોનો પ્રકાર, ઉપરના બંને? તો કરેક્ટ આન્સર છે ફ્રેસ્કો શબ્દ લખેલું હોય તો તમારે યાદ રાખવાનું કે ભાઈ આ ચિત્રકલાનો એક પ્રકાર છે ફ્રેસ્કો. 54મો પ્રશ્ન છોટા ઉદેપુરના પૂર્વ ભાગમાં સોમવાર માટે કયો શબ્દ? ભાઈ ચોખવટ કરું, આખો છોટા ઉદેપુર નથી બોલતા, લખે છે છોટા ઉદેપુરનો પૂર્વ ભાગ. બરાબર. સોમવાર માટે કયો શબ્દ પ્રચલિત છે? દીતવાર, ગુજરી, રાપચોરીઓ કે દેવનો? તો આપણો કરેક્ટ આન્સર શું છે? તો સી આપણો કરેક્ટ આન્સર છે કે છોટા ઉદેપુરનો જે પૂર્વ ભાગ છે તેમાં સોમવારને રાપચોરીઓ કહેવામાં આવે છે. 55મો પ્રશ્ન કે કયા ગામની કણબી પાટીદાર કોમની મહિલાઓનું ભરતકામ જાણીતું છે? કયા ગામની? તાલુકો કે એવું નથી પૂછ્યું, કયું ગામ? કણબી પાટીદાર કોમની મહિલાઓ. તો આપણો કરેક્ટ આન્સર આવશે ગારિયાધાર. શું આવશે? ગારિયાધાર જે ગામ છે તેની કણબી પાટીદાર કોમની મહિલાઓનું ભરતકામ પ્રચલિત છે. હવે ભરતકામ ઘણી બધી જગ્યાએ પ્રચલિત છે. કચ્છની અંદર, રાજકોટની અંદર, ઘણી બધી જગ્યાએ. પણ આપણા ઓપ્શન જોવાના શું લખેલું છે? 56મો પ્રશ્ન કે આદિવાસીઓમાં લગ્નના દિવસોમાં કયું નૃત્ય મહંદશે પુરુષો દ્વારા થાય છે? શું લખેલું છે? ઓનલી ફોર પુરુષ, મહિલાઓ નથી લખેલું.
કુદણિયું, હાલેણી, માટલી નૃત્ય કે આંબલી ખોધો. તો આદિવાસીઓની અંદર લગ્નનો જ્યારે દિવસ હોય અને લખેલું હોય કે ખાલી પુરુષો દ્વારા, ફક્ત પુરુષો દ્વારા, તો આંબલી ગોધો શું આવશે? આંબલી ગોધો નૃત્ય કરવામાં આવે છે. 57મો પ્રશ્ન કે આદિવાસીઓમાં હોળી નૃત્ય પ્રસંગે, સમૂહ નૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય છે એનું નામ જણાવો ભાઈ. હોળી વખતે નૃત્ય ચાલતું હોય અને જે ઘૂઘરા વગાડતા હોય એને શું કહેવાય? તો ભાઈ એ જે છે ઘૂઘરાને ઝાલર કહેવામાં આવે છે. બરોબર, ઘૂઘરાને શું કહેવાય? તો કે ઝાલર. 58મો પ્રશ્ન છે કયા ગામની કણબી પાટીદાર કોમની મહિલાઓનું ભરતકામ? આ ફરીથી પ્રશ્ન આવ્યો ભાઈ, ગારિયાધાર. ચલો 58મો ફરીથી પ્રશ્ન આવ્યો, ગારિયાધાર. 59મો પ્રશ્ન શિયોતની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? શિયોત, તો આ શિયોતની પ્રખ્યાત ગુફા આવેલી છે કચ્છની અંદર. કઈ જગ્યાએ? કચ્છની અંદર. 60મો પ્રશ્ન, હવે અહીંયા આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી અને સ્ટાર લગાવો હોય તો લગાવી શકો છો. આ જોડકું મેં મૂકેલું છે પણ તમને કદાચ ઓપ્શનની અંદર પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછી લે કે ભાઈ નિશાન ડંકા કયા પ્રકારનું વાદ્ય છે, રાવણ હથ્થો કયા પ્રકારનું વાદ્ય છે, પાવરી કયું વાદ્ય છે, અને માણ એટલે પેલું જે શું કહેવાય માટલા જેવું આવે એના ઉપર આંગળીઓટી છે ને એને કહેવાય માણ. આ બધા કયા પ્રકારના વાદ્ય છે એવું લખેલું છે. તો આપણો કરેક્ટ આન્સર તો એ છે. બરાબર, આપણો કરેક્ટ આન્સર એ છે. કરેક્ટ આન્સર એ છે. આ બરોબર જ જોડેલા છે બધા, લાઈન બંધ. ઓકે, આ બરોબર જ જોડેલા છે. 61મો પ્રશ્ન કે ભીમોરા ગુફા કઈ જગ્યાએ આવેલી છે? ભીમોરા ગુફા. ભીમોરા ગુફાઓ કઈ જગ્યાએ? તો ચોટીલાની ડુંગર બાજુ. બરાબર, તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? ચોટીલા નજીક એવું લખેલું છે, ચોટીલાની નજીક. હવે લખેલું છે તેલાવ માતાનો મેળો ક્યાં ભરાય છે? કઈ માતા? તો કે તેલાવ માતા. તેલાવ માતાનો મેળો ક્યાં ભરાય છે? લખેલું છે મેવાસ, બારવાડ, પાલ અથવા ડાંગ. આ પ્રશ્ન ફરીથી કોમેન્ટમાં તમારા માટે. બરાબર, ફરીથી આ બીજો પ્રશ્ન તમારા માટે કોમેન્ટમાં. આ સેકન્ડ નંબરનો પ્રશ્ન કોમેન્ટની અંદર. ચલો 63મો પ્રશ્ન કે દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નખાયો? દક્ષિણ ભારતની, હવે અહીંથી ભારતનું ચાલુ થાય છે કે દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નખાયો? આપણો રાઈટ આન્સર છે દ્રવિડ. કઈ શૈલી? તો દ્રવિડ. અને અહીંયા આ પ્રશ્ન કદાચ તમને નહીં મળે ગૂગલની અંદર પણ. આનો જવાબ છે બારાવાડ. આનો જવાબ શું છે? બારાવાડ. તેલાવ માતાનો મેળો ક્યાં ભરાય છે? તો બારાવાડની અંદર ભરાય છે. અને 63મો પ્રશ્ન દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલી? તો દ્રવિડ શૈલીનો પ્રારંભ થયો. ચૌમુખી વાવ ક્યાં આવેલી છે? કેટલા મુખ? તો ચૌમુખી વાવ ક્યાં આવેલી છે? તો ચૌમુખી એટલે કે ચોટીલા. બરોબર, ચૌમુખી એટલે કે ચોટીલા. ગંગા વાવ ક્યાં આવેલી છે? કઈ વાવ? તો કે ગંગા વાવ. ગંગા વાવ તો કે વઢવાણ. કઈ જગ્યાએ? મોડે કરી લેજો. ગંગા વાવ તો કે વઢવાણ. 66મો પ્રશ્ન કે સત્રપકાલીન ઈંટો કયા કિલ્લાના પાયામાંથી મળી આવેલી છે? સત્રપકાલીન લખેલી હોય એટલે આપણો હંમેશા ઓપ્શન હોવો જોઈએ વડનગર. કઈ જગ્યાએ હોવું જોઈએ? વડનગર. 67મો પ્રશ્ન ભાઈ ચોઘડિયા એટલે શું? એટલે ચોઘડિયા એટલે કે આપણા દિવસ રાત્રિના ચોઘડિયા વિશે નથી પૂછવામાં આવતું અહીંયા. બરાબર, એ પૂછવામાં નથી આવી રહ્યું. બરાબર, ચોઘડિયા શું છે? નગારાનો પ્રકાર, તંતુ વાદ્યનો પ્રકાર, વાંસળીનો પ્રકાર કે મંજીરાનો પ્રકાર? તો ચોઘડિયા નગારા જે વગાડવામાં આવે છે આનો એક પ્રકાર છે, એને કહેવામાં આવે છે ચોઘડિયા. પ્રશ્ન 68 નીચેના પૈકી કયા સમુદાયમાં લગ્ન પ્રસંગે કેટલાક પંથકમાં ગોદડીનો ઝઘડો કરવામાં આવે છે? કેવો ઝઘડો? તો કે ગોદડીયો ઝઘડો. આવું પણ લખેલું હોય પરીક્ષાની અંદર કે ભાઈ ગોદડીયો ઝઘડો કઈ જગ્યાએ થાય છે. બરોબર, તમે યાદ રાખજો. તો આપણો કરેક્ટ આન્સર છે કે દેવી પૂજક સમુદાય. કયો સમુદાય? દેવી પૂજક સમુદાયમાં લગ્ન પ્રસંગે કેટલાક પંથકની અંદર ગોદડીનો ઝઘડો થાય છે. 69 કે કયા મેળામાં રૂપાળા ભરત ભરેલી મોતીથી સજેલી આભલા અને ફોમકા ટાંકેલી રૂમાલથી શણગારેલી છતરીઓનું વિશેષ આકર્ષણ હોય? કેવું આકર્ષણ હોય? કે રૂપાળે ભરત ભરેલી હોય, મોતીથી સજેલી હોય, આભલા અને ફોમકા ટાંકેલી હોય, રૂમાલથી શણગારેલી છતરીઓ હોય. તો આ તમને ખબર છે કે કયો મેળો હોય? તો કે તરણેતરનો મેળો. છતરીઓ મેળો કયો? તો કે તરણેતર. ગધેડાનો મેળો કયો? તો કે લખેલું છે અહીંયા વૌઠાનો મેળો. બરાબર. 70મો પ્રશ્ન કે ગુજરાતની લોક સંસ્કૃતિમાં ખાલી જગ્યાને દરિયાની દેવી તરીકે પૂજવામાં આવે છે. બરાબર, લખે છે. અને આ દેવીને વહાણવટી દેવી તરીકે પણ પૂજવામાં આવે છે. તો કરેક્ટ આન્સર છે વહાણવટી શિકોતર. શું નામ છે? તો સી નંબરનો ઓપ્શન, દરિયાની દેવી એટલે કે વહાણવટી
સિકોતર. ગઈકાલે મેં કોકનો વિડીયો જોયો હતો, એની અંદર આ પ્રશ્ન હતો, બરાબર. એ ખોટું છે, હું સાચું લખાવું. લખે છે કે વહાણવટી સિકોતરનું વાહન કયું? તો એમનું વહાણ છે જ નહીં, એમનું વાહન છે સિંહ, બરાબર. લખો કે એમનું વાહન છે સિંહ, બરાબર. એમનું વહાણ કઈ રીતે હોય? વહાણ ને એમણે તાર્યું હતું. વહાણ એમનું વાહન નથી, બરોબર. મેં જોયો હતો કોકનો વિડીયો કે વહાણવટી સિકોતરનું વાહન કયું? તે અંદર સામે ઓપ્શનમાં એમણે મેચિંગ કર્યું હતું કે વહાણ, પણ વહાણ તો એ ખેંચીને લાવ્યા હતા, ઝઘડુસા વાણિયાનું, બરોબર. દરિયાની અંદર ડૂબતું વહાણ, પણ એમનું એકચ્યુઅલી વાહન તો સિંહ. કોની ઉપર સવારી હોય? તો સિંહની ઉપર. વાર્તા પૂરી. આગળ છે કે 71મો પ્રશ્ન કે ધમાલ નૃત્ય મહત્વનું વાદ્ય કયું છે? ધમાલ નૃત્ય ભજવવામાં આવે છે, પણ એની અંદર મહત્વનું વાદ્ય કયું છે? તો મહત્વનું વાદ્ય છે મુશીરા. શું છે? મુશીરા. કયું છે? મુશીરા. ચલો, ધમાલ નૃત્યમાં સ્ત્રીઓના વાજિંત્રને શું કહેવાય? મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે આ બધા, 100% છપાય તેવા. કે ધમાલ નૃત્યમાં સ્ત્રીઓનું વાજિંત્ર જે હોય એને શું કહેવાય? તો તેને શેલાણી કહેવાય. શું કહેવાય? તેને શેલાણી કહેવાય. શેલાણી. 72મો પ્રશ્ન પરંપરાગત વ્યવસાય મુજબ ગારુડી એટલે શું? ગારુડી એટલે શું? ગારુડી એટલે કે મદારી. ગારુડી એટલે કે મદારી. વ્યવસાય લખેલો છે એટલે આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ મદારી તરફ જવાય. ચલો, તો 78મો પ્રશ્ન સૂર્યદેવનું મુંગદેરુ મંદિર ક્યાં આવેલું છે? બરોબર. સૂર્યદેવનું મંગદેરુ મંદિર ક્યાં આવેલું છે? તો આ પ્રશ્નની અંદર આવશે ધ્રાસણ વેલ. કઈ જગ્યાએ આવેલું છે? ધ્રાસણ વેલ. પ્રશ્ન 74 કે ગુજરાતના આદિવાસીઓ ઉંદરિયા દેવનો તહેવાર ક્યારે ઉજવે છે? ઉંદરિયા દેવનો તહેવાર કે વરસાદ ભાઈ પડવાનો હોય તેવી મોસમ થઈ હોય ત્યારે ઉજવે, ફાગણ મહિનામાં ઉજવે, પાક તૈયાર થાય ત્યારે ઉજવે કે શિયાળામાં ઉજવે? આદિવાસીઓ ઉંદરિયા દેવનો તહેવાર જ્યારે પાક તૈયાર થાય ત્યારે ઉજવે છે. 75મો પ્રશ્ન કે બોમ્બ લટ્ટમ શું લખેલું છે? બોમ્બમાં લટ્ટમ કયા રાજ્યની કઠપૂતળી કળા છે? બોમ્બમાં લટ્ટમ તો તમિલનાડુ. શું આવશે? તમિલનાડુ. ક્યાંની છે આ કઠપૂતળી કળા? તો તમિલનાડુની. જોડકા જોડી સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા ગીતો આપેલા છે, સામે તેના એરિયા આપેલા છે, બરોબર. સામે એના એરિયા આપેલા છે. આ બાજુ ગીતો છે, આ બાજુ એરિયા છે. લખેલું છે છેલિયા ગીતો, ગોઠિયા ગીતો, ભીલ ગીતો ને ઘેરિયા ગીતો. જોડવાનું છે તો છેલિયા ગીતો ક્યાં છે? રાજપીપળા સાથે જોડવાનું છે, બરોબર. ગોઠિયા ગીતો તો કે સુરતના દુબળા લોકો, ભીલ ગીતો તો ખેડ બ્રહ્મા, અને ઘેરિયા એક સેકન્ડ ફરીથી જોડીએ. છેલિયા ગીતો તો એને આપણે રાજપીપળા સાથે જોડો, બરોબર. ગોઠિયા ગીતોને આપણે એક સાથે જોડો. ભીલ ગીતોને આપણે 4 સાથે જોડવાનું છે, પંચમહાલ સાથે, બરોબર. ભીલ ગીતો એટલે કે પંચમહાલ, અને ઘેરિયા ગીતો ખેડ બ્રહ્મા. હજુ ખોટું, હજુ જોડકું ખોટું. પહેલાની અંદર 3, બરોબર. આ ગોઠિયા ગીતો એ બરોબર જ જોડાયેલા છે, બરોબર. ખેડ બ્રહ્મા. ભીલ ગીતો પંચમહાલ અને ઘેરિયા ગીતો સુરત. આ રીતે બનશે જોડકું, બરોબર. ઓપ્શન નંબર તમારો ડી. 77મો પ્રશ્ન કે પ્રાચીન સમયમાં ભૂમિલિકા શું લખેલું છે? ભૂમિલિકા કે ભૂભૂત પલ્લી. પ્રાચીન સમયમાં ભૂમિલિકા કે ભૂભૂત પલ્લીના નામથી કયા સ્થળને ઓળખવામાં આવતું હતું? કયું લખેલું છે? ભૂમિલિકા અથવા ભૂભૂત પલ્લી. તો ગુમલી. કયો આવશે? ગુમલી. ગુમલી જે છે તેને ભૂમિલિકા અથવા ભૂભૂત પલ્લીના નામથી ઓળખવામાં આવતું હતું. 78મો પ્રશ્ન કે ડાંગની કથનગાન શૈલીનું આગવું અંગ કોને કહેવામાં આવે છે? ડાંગની કથનગાન શૈલી જે છે તેનું આગવું અંગ કોને કહેવામાં આવે છે? તો થાળી કથા. શું જવાબ આવશે? થાળી કથા. 79 કે જોડકા જોડી સાચો વિકલ્પ પસંદ કરો. હવે અહીંયા શિલ્પો આપેલા છે અને આ બાજુ રાજ્યો આપેલા છે કે ભાઈ દક્ષિણ ભારતના શિલ્પો આમાંથી કયા? દક્ષિણ ભારતના શિલ્પો કયા? તો બ્રોન્ઝ શિલ્પો જે છે તે દક્ષિણ ભારતના છે. ઓડિશાના તો કે રેતી શિલ્પો ઓડિશાના છે. હિમાચલ પ્રદેશના શિલ્પો, હિમાચલ પ્રદેશ તો હિમાચલ પ્રદેશ એટલે કે પથ્થરના શિલ્પો, અને ત્રિપુરા એટલે કે મંદિરના શિલ્પો, બરાબર. ખાલી ક્રોસ કરેલું છે. ઓપ્શન નંબર સી તમારો કરેક્ટ છે. ગોખીલા છે દક્ષિણ ભારતના કે બ્રોન્ઝ શિલ્પો, ઓડિશાના રેતી શિલ્પો. ઓડિશાની અંદર તમે પેલા રેતીના કલાકાર છે, હમણાં જ કંઈક એવોર્ડ લઈને આવ્યા, ઇન્ટરનેશનલ એવોર્ડ લઈને આવ્યા રેતીના શિલ્પની અંદર,
બરાબર, એના ઉપરથી ખબર પડી જાય કે ઓડિશા એટલે કે રેતીના શિલ્પો, હિમાચલ પ્રદેશ એટલે કે પથ્થરના શિલ્પો અને ત્રિપુરા એટલે કે મંદિરના શિલ્પો. 80મો પ્રશ્ન છે કે ગુજરાતનું સૌથી જૂનું સૂર્ય મંદિર નવલખા મંદિર ક્યાં આવેલું છે? હવે જુઓ, ગુજરાતનું સૌથી જૂનું સૂર્ય મંદિર તો મોઢેરાનું છે. કયું છે? મોઢેરાનું. પણ અહીંયા આપણી પાસે ઓપ્શનમાં મોઢેરા છે નહીં. ગુજરાતનું સૌથી જૂનું મોઢેરા મંદિર છે સૂર્યનું, પણ અહીંયા ઓપ્શનમાં આપણી પાસે મોઢેરા નથી. તો ગુજરાતનું સૌથી જૂનું સૂર્ય મંદિર પૂછી લે, ઓપ્શનમાં મોઢેરા નથી તો ગોમલી. કઈ જગ્યાએ આવશે? ગોમલી. 81મો પ્રશ્ન કે યાદીઓ જોડો. યાદી લખી છે અનુસૂચિત જનજાતિ અને એનો વસવાટ લખેલો છે, સામે રાજ્ય લખેલા છે. ભોટિયા જાતિ કયા રાજ્યની? મુરિયા, કોળી ને ગદી. બરાબર, ગદી અથવા ગીદી. તો પહેલાની અંદર ભોટિયા જનજાતિ ક્યાંની છે? તો ઉત્તરાખંડની. ભોટિયા જનજાતિ ઉત્તરાખંડની. મુરિયા જનજાતિ તો કે મુરિયા એટલે કે છત્તીસગઢની. કોળી તો ગુજરાતની છે. અને બાકી રહ્યું હિમાચલ પ્રદેશ. ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર છે. કયો? બી. પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાનું મંદિર ક્યાં આવેલું છે ભાઈ? હરસિદ્ધિ માતાનું મંદિર ક્યાં આવેલું છે? તો કોયલો ડુંગર. કઈ જગ્યાએ? એક કોયલો ડુંગર. 83મો પ્રશ્ન કે દુધરેજમાં કયા દેવની ગાડી આવેલી છે? દુધરેજની અંદર કયા દેવની ગાડી આવેલી છે? તો ખબર હશે, તમે સોંગ પણ સાંભળેલું છે, વડવાડા દેવની ગાડી. બરોબર, તો દુધરેજ. 84મો પ્રશ્ન કે 52 ધ્વજ નામનું ઓળખાતું જૈન મંદિર ખાલી જગ્યા ખાતે આવેલું છે? હવે એ જુઓ, પાલીતાણા લખેલું છે. બરોબર, જૈન મંદિર લખેલું હોય, ઓપ્શન કેવા સેટ કરેલા છે? પાલીતાણા ભાવનગર, હાલાર દેવભૂમિ દ્વારકા, સરોત્રા બનાસકાંઠા અને ધોળકા. હવે સમજો, નામ યાદ રાખવાનું કે 52 ધ્વજ. તો સરોત્રા કઈ જગ્યાએ? સરોત્રા બનાસકાંઠાની અંદર 52 ધ્વજ જૈન મંદિર આવેલું છે. 85મો પ્રશ્ન કે વસ્ત્રોના ખાસ પ્રકાર માટે વિખ્યાત નગરોને યોગ્ય જોડો. વસ્ત્રો ક્યાંના પ્રખ્યાત છે તે લખે છે? તો મેઘાડંબર, મગિયા, અતલસ અને કિનખાબ. હવે કિનખાબ શબ્દ એક તમે પકડી લીધો હોય કે કિનખાબ જે છે તે ભાઈ સુરતનું છે. બરોબર, તો બધું જોડકું મેચ થઈ જાય. બે કે એક આવડવા જોઈએ. તો અહીંયા આપણે પહેલા જોડીશું કે મેઘાડંબર તો કે ધોળકા. કઈ જગ્યાએ? ધોળકા. નગરો આપેલા છે. બરાબર, શહેર નથી, એ નગરોનો ઉલ્લેખ થયેલો છે. બીજાની અંદર મગિયા તો કે માંગરોળ, અતલસ એટલે કે અમદાવાદ, અને કિનખાબ મેં કીધું એ રીતે સુરત. બરાબર, ઓપ્શન કયો તમારો મેચ થયો? તો કે ડી નંબરનો ઓપ્શન તમારો મેચ થાય છે. કયો મેચ થાય છે? ડી. પ્રશ્ન નંબર 86 ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ધાર્મિક એકતા અને અસ્પૃશ્યતાના નિવારણથી આલબિલ પોકારતી પલ્લીના ઉત્સવની વિધિ બાબતે નીચેના પૈકીની વિધાનો તપાસો. પલ્લીનો મેળો નોમના દિવસે, નવરાત્રિની નોમના દિવસે ગાંધીનગરની અંદર પલ્લીનો મેળો ભરાય છે. બરોબર, હવે વિધાનો જોઈ લઈએ કે દલિતો સમી વૃક્ષનું લાકડું લાવે છે. ભાઈ, દલિતો સમી વૃક્ષનું લાકડું લાવે છે, તો પહેલું વિધાન અહીંયા આપણું કરેક્ટ છે. સુથાર તેમાંથી પલ્લીનો રથ બનાવે છે, તો આ વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન છે કે લુહાર છત્ર બનાવે છે, તો આ વિધાન ખોટું છે. અને ચોથું વિધાન વહોરાઓ કુંડામાં કપાસિયા પૂરે છે, તો આ વિધાન સાચું છે. ઓપ્શન કયો મેચ થશે? સી નંબરનો ઓપ્શન તમારો કરેક્ટ આન્સર છે. સી નંબરનો ઓપ્શન તમારો કરેક્ટ આન્સર છે. બરોબર, સી નંબરનો ઓપ્શન કરેક્ટ છે. 87મો પ્રશ્ન નીચેના પૈકી કયા લોક નૃત્યમાં બાજોઠને ચાર ખૂણે બાંધી તેના ચારેય છેડાને ઉપરથી ભેગા કરવામાં આવે, તેને ફરતી ચુંદડી બાંધવામાં આવે, અંદર માતાજીની સ્થાપના કરવામાં આવે અને ગામના ચોકમાં ઘરની સ્ત્રી તેને માથે મૂકીને ગરબે ગાય છે અને વાસ્તે ગાતે માતાજીના મઢમાં જાય છે. આ શું કહેવાય છે? સમજો કે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે વારે ઘડીએ. તેને કહેવાય છે જાગ નૃત્ય. કયું નૃત્ય? કયા નૃત્ય સાથે સંકળાયેલ છે આ? જાગ નૃત્ય. પ્રશ્ન 88 બરાબર 88 કે ગુજરાતમાં 11મી 12મી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ખાલી જગ્યા કાગળ વપરાતો હતો. કયો કાગળ વપરાતો હતો? પોથીઓ તૈયાર કરવા. પોથીઓ એટલે ભાઈ બહુ જૂના કાગળ હોય, અને અહીંયા આપણો જવાબ છે સાંગનેરી કાગળ વપરાતો હતો. કયો? સાંગનેરી કાગળ. 89 ખાલી જગ્યા ખાતે આવેલી સાસુની વાવ અને વહુની વાવ તરીકે પ્રખ્યાત વાવ પૌરાણિક અને શૃંગારિક પ્રકારના શિલ્પો માટે જાણીતી છે. આ વાવ ક્યાં આવેલી છે? તો સાસુ અને વહુની વાવ ડેરા નથી પૂછ્યા, તો કાલેશ્વરી મહીસાગર જિલ્લો. કઈ વાવ છે?
ખાતે આવેલી સાસુ વહુની વાવ પ્રખ્યાત છે. કાલેશ્વરી, મહીસાગર જિલ્લો. હનુમાનની માતા અંજલિના નામ ઉપરથી પડેલું અંજન કુંડ કે જે હનુમાનજીનો જન્મ થયો હોય આનું મનાય છે તે કઈ જગ્યાએ આવેલું છે? તો તેને આપણે ઝંડ હનુમાન તરીકે ઓળખીએ છીએ આ સ્થળને. બરોબર, ઝંડ હનુમાન તરીકે ઓળખીએ છીએ. કયો જિલ્લો લાગુ પડશે? તો ડાંગ લાગુ પડશે. સોરી, અહીંયા મિસ્ટેક છે. આપણો જવાબ છે ડાંગ. બરોબર, અને આ પંચમહાલની અંદર આવેલ છે. ઝંડ હનુમાન ક્યાં આવેલ છે? ઝંડ હનુમાન હનુમાનજીની સૌથી ઊંચી મૂર્તિ ગુજરાતની અંદર. એક તો મોરબીની અંદર, બરોબર, 108 ફૂટ ઊંચી, અને બીજી આ ઝંડ હનુમાન. બરોબર, આ બે. ચલો 91મો પ્રશ્ન કે મીઠી વાવ ક્યાં આવેલી છે? કેવી વાવ? તો કે મીઠી વાવ. તો આપણો કરેક્ટ આન્સર છે ભાઈ પાલનપુર. મીઠી વાવ ક્યાં આવેલી છે? તો કે ભાઈ પાલનપુર. જોડકા જોડો દેવ આપેલા છે ને અને વાહનો આપેલા છે. ચલો લક્ષ્મી માતાનું વાહન કોઈને ખબર પડે કે ના પડે યાર? લક્ષ્મી માતાનું વાહન કયું હોય? તો કે ઘુવડ હોય કે નહીં? મેલ્લી માતાનું કે બકરો હોય કે નહીં? હવે લખે છે રાંગડી માતા. બરોબર, વિહત માતાનું વાહન વરુ હોય કે નહીં? અને રાંગડી માતાનું વાહન કાચબો. સિમ્પલ છે કે નહીં? આવા જોડકા પરીક્ષામાં પૂછાય. આપણને 4-5 જોડકા આપ્યા હોય અંદરથી એકાદું આવડે કે નહીં? તો કરેક્ટ આન્સર બી તમારો બનશે. બરોબર, બી. હવે 93મો પ્રશ્ન છે કે કચ્છી સુંદરજી શિવજીને હુકુમતે હૈદરી કોતરેલી લોખંડની તોપ કોણે ભેટમાં આપી હતી? કચ્છના સુંદરજી શિવજી હુકુમત હૈદરી ને કોતરેલી લોખંડની તોપ કોણે ભેટમાં આપી હતી? તો કરેક્ટ આન્સર છે ટીપુ સુલતાન. કોણે આપેલી હતી ભાઈ? ટીપુ સુલતાન. ટીપુ સુલતાને આપી હતી. જે લોક ભરતમાં ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુની કિનાર એક સરખા કાંગરાથી ભરી હોય તેને કેવું ભરતકામ કહેવાય? તો આપણો કરેક્ટ આન્સર છે મહાજન ભરત. નોંધ કરી લેજો ભાઈ, મહાજન ભરત કોને કહેવાય? કે લોક ભરતમાં ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુની કિનાર એક સરખી કાંગરા ભરેલી હોય એ ભરતને મહાજન ભરત કહેવાય. 95મો પ્રશ્ન છે કે ઉર્સનો મેળો ક્યાં ભરાય? ઉર્સ. તો ઉર્સનો મેળો ભરાય છે લાઠી. કઈ જગ્યાએ? લાઠી. 96 છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં શુક્રવાર માટે કયો શબ્દ વપરાય છે? છોટાઉદેપુરના પૂર્વ ભાગ માટે શુક્રવાર માટે પેલો સોમવાર હતો. તો આપણો કરેક્ટ આન્સર આવશે વાલપરિયો. કયો શબ્દ વપરાય? વાલપરિયો. 97મો પ્રશ્ન કે પોરબંદરનો ઉલ્લેખ ઘુમલીના 10મી સદીના તામ્રપત્રમાં શેના તરીકે થયેલો છે? પોરબંદરનો ઉલ્લેખ, પોરબંદરનો ઘુમલીના 10મી સદીના તામ્રપત્રનો શિલાલેખ છે તેમાં. તો આપણો કરેક્ટ આન્સર છે પોરવેલા કુળ તરીકે તેનો ઉલ્લેખ છે. શેને તરીકે? તો પોરવેલા કુળ તરીકે તેનો ઉલ્લેખ છે. ચલો 98મો પ્રશ્ન છે કે ગુજરાતના આદિવાસી ઘરોમાં પાણિયારા ઉપર છાણ માટીથી બનાવવામાં આવતી અભરાઈ માટે પ્રયોજાતો શબ્દ. પાણિયારા ઉપર છાણ માટીથી અભરાઈ બનાવે. આપણે જોયું હશે જૂના જમાના, અત્યારે તો છે કે નહીં ખબર નહીં. તો તેને શું કહેવાય? તો તેને ભેડિયો કહેવાય. શું કહેવાય? તેને ભેડિયો કહેવાય. બરોબર. હવે વાદ્ય અને તેના પ્રકાર ફરીથી અહીંયા બીજા વાદ્ય છે પીહવો, દંકુડી, કરતાર અને સુરંદો લખેલું છે. બરોબર, સુરંદો લખેલું છે. તો અહીંયા પણ આ કમ્પ્લીટ મેચિંગમાં જોડાયેલા છે. આપણે કશું કરવાનું નથી. એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. પીહવો તો કે સુશીર વાદ્ય, દંકુડી ચર્મ વાદ્ય, કરતાર ધન વાદ્ય, સુરંદો તંતુ વાદ્ય. ક્લિયર? ચલો, મૂળ સોમનાથ મંદિર કયા પ્રકારનું મંદિર હતું? મૂળ સોમનાથ મંદિર કયા પ્રકારનું મંદિર હતું? તો આપણો કરેક્ટ આન્સર છે ત્રિકુટાચલ. કયું? ત્રિકુટાચલ. 101 સુરંદો ગુજરાતના કયા પ્રદેશનું લોકવાદ્ય છે? સુરંદો. તો સુરંદો એટલે કે કચ્છ. સુરંદો એટલે કે કચ્છ. સુરંદો ક્યાંનો પ્રખ્યાત છે? કચ્છ. 102 નીચે દર્શાવેલ વાદ્યોને તેના પ્રકાર અંતર્ગત જોડો. હવે અહીંયા પરીક્ષામાં કોઈ વખત વિદ્યાર્થી મિત્રો એબીસીડી ના આપેલી હોય, બરોબર, કોઈ વખત એવું હોય કે એબીસીડી ના પણ આપેલી હોય, ક ખ ગ બ ડ એવું પણ આપેલું હોય, તેવા 15-20 પ્રશ્નો પણ આપણે અહીંયા જોઈશું. તો અહીંયા લખે છે એક તંત્રી વીણા પીનાકી ચિત્રા આલિપની. બરોબર, તો એ શું છે? તો એ તંતુ વાદ્ય છે. મૃદંગ, દુદુંબી, ભેરી, ડમરુ ને તુંબડી આ કયા પ્રકારના વાદ્ય છે? તો આડદ વાદ્ય છે. એક નંબરનો ઓપ્શન. પછી જય ઘંટા, કસ્ત્રા, શુક્તિ, પટ અને કસુદ્ર આ કયા પ્રકારના વાદ્ય છે? તો એ બરાબર જ જોડેલું છે. વેણુ, મુરલી, મધુકરી, તંડુકીની, ચુકડા અને તુરી આ કયા પ્રકારના વાદ્ય છે? તો તે સુશીર વાદ્ય છે. ઓપ્શન નંબર બી તમારો, સોરી એટલે કે બ મેચ થાય છે.
પ્રશ્ન 103 ગુજરાતના જત જ્ઞાતિના કલાકારો કયું વાદ્ય સુપેરે વગાડી જાણે છે? જત જાતિના લોકો તો એ સુરંદો અથવા જોડીઓ પાવો વગાડી જાણે છે. 104 સૌરાષ્ટ્રના વિસ્તારના ચારણ જ્ઞાતિનું લોકવાદ્ય નીચે પૈકી કયું? સૌરાષ્ટ્રની ચારણ જાતિ તો તેમનું લોકવાદ્ય છે જંતર. કયું છે? જંતર. કયું છે? જંતર. પ્રશ્ન 105 કે અહીં આપેલ વાદ્ય અને તેની બનાવવાની રીત એકબીજા સાથે જોડો. સુશીર વાદ્યમાં ચામડું મઢી બનાવવામાં આવતું વાદ્ય જેમ કે તબલા, ઢોલક, ખંજરી બનાવાય છે. ખ તંતુ વાદ્ય કે ફૂંક મારીને વગાડવામાં આવતું વાદ્ય કે જેમ કે શંખ અને પાવો હોય. અવનત વાદ્ય કે તાર દ્વારા સુર રેલાવતું જેમ કે વીણા. ધન વાદ્ય અથડાવીને વગાડાતું વાદ્ય જેમ કે ઝાલર. સમજો અહીંયા વાદ્ય અને એને બનાવવાની રીત આપેલી છે કે કઈ રીતે બને આ વાદ્ય. બરોબર, તો અહીંયા ક જે છે એની અંદર બે સુશીર વાદ્ય જે છે તે ફૂંક મારીને વગાડવામાં આવતું વાદ્ય જેમ કે શંખ અને પાવો. ખ લખે છે તંતુ વાદ્ય. બરોબર, તો તેની અંદર 3 સાથે જોડો કે તાર દ્વારા સુર રેલાવતું વાદ્ય જેમ કે વીણા. તંતુ. પછી લખે છે એક ઘ એટલે કે એક. બરોબર, કે અવનત વાદ્ય એટલે કે ચામડું મઢીને બનાવવામાં આવે તબલા, ખંજરી વગેરે. લાસ્ટમાં ગ તો તેને ઘ ને આપણે 4 સાથે જોડી દેવાના. અથડાવીને ઘન વાદ્ય અથડાવીને વગાડવામાં આવતું વાદ્ય જેમ કે ઝાલર એટલે કે સીધું ઉદાહરણ મંજીરા. 106 બુંગીઓ, ટિંટોડી અને મટકી જેવા શબ્દોની વયુક્તિ સાથે કયું વાદ્યયંત્ર જોડાયેલું છે? બુંગીઓ, ટીટોડી ને મટકી સાથે. તો આપણો કરેક્ટ આન્સર છે ઢોલ. કયું? ઢોલ વાગવાના પ્રકાર છે આ. 107 કે યુદ્ધના સમયે વગાડવામાં આવતા વાજિંત્રોમાંથી ઓળખી બતાવો. યુદ્ધના સમયે કયા વાજિંત્રો વગાડાય? એક તો તંડુકીની તુરી વગાડાય, શંખ અને ભેરી વગાડાય, ચિત્રા અને વેણુ વગાડાય કે પછી ચુકડા અથવા તુબડી વગાડાય. તો જે યુદ્ધનો સમય હોય આ સમયે શંખ અને ભેરી વગાડવામાં આવે છે. બરોબર, શંખ અને ભેરી વગાડવામાં આવે છે. 108 શંખ અને મહાભારતના પાત્રોને એકબીજા સાથે જોડો ભાઈ. કે અર્જુનનો શંખ અનંત વિજય હતો, કૃષ્ણનો સુઘોષ હતો, યુધિષ્ઠિરનો મણિપુષ્પ હતો, નકુળનો દેવદત્ત હતો કે સહદેવનો પંચજન્ય હતો. બરાબર, શંખ છે તો આની અંદર કની અંદર 4 જોડવાનું છે ભાઈ. કે અર્જુનનો શંખ હતો દેવદત્ત. બરાબર, અર્જુનનો શંખ કયો હતો? તો દેવદત્ત. ભાઈ કૃષ્ણનો શંખ કયો હતો? તો કૃષ્ણનો શંખ હતો પંચજન્ય. બરાબર, પંચજન્ય. યુધિષ્ઠિરનો શંખ કયો હતો? તો તેનો શંખ હતો અનંત વિજય. બરાબર, નકુળનો શંખ કયો હતો? તો તેનો હતો સુઘોષ. અને લાસ્ટમાં સહદેવનો કયો શંખ હતો? તો મણિપુષ્પ. ઓપ્શન નંબર અ તમારો મેચ થાય છે. કયો મેચ થાય છે? અ તમારો મેચ થાય છે. કમ્પ્લીટ. આગળનો પ્રશ્ન છે કે 109 સમુદ્રમાં પણ તરી શકે તેવી વિશિષ્ટ પ્રજાતિના ઊંટ કે જે માત્ર ગુજરાતની અંદર કચ્છ પ્રદેશના બંને વિસ્તારમાં વિચરતા જોવા મળે તે દર્શાવો. સમુદ્રમાં પણ તરી શકે. બરોબર, તો તે ખરાઈ ઊંટ છે. કયા છે ભાઈ? તો કે ખરાઈ ઊંટ. લખેલું છે બેક્ટેરિયમ, હાઇબ્રિડ, લામા. આ બધા નહીં આવે. કયા આવશે? તો કે ખરાઈ ઊંટ. 110 વિભિન્ન રાગ અને તેને ગાવા માટેના ઉચિત સમય બતાવવામાં આવેલા છે. કે ભૈરવ રાગ ક્યારે ગવાય, પછી બાગેશ્વરી રાગ ક્યારે ગવાય, યમન ક્યારે ગવાય, ભીમ પલાસી અને પીલું. આ બધા રાગ આપેલા છે. કયા સમયે ગાવામાં આવે છે? તમે કદાચ આવડતું હશે તો એક આ ભૈરવ રાગ કદાચ તમને આવડતો હશે. બાકી બધા જે રાગ છે તે મારા માટે પણ નવા છે. તો આની અંદર કની અંદર 2 ભૈરવ રાગ ક્યારે ગવાય છે? તો કે સવારે. કૌંસ કરીને લખેલું છે ખયાલ ગાયકીને બાદ કરતા. બરોબર, તો ભૈરવ રાગ સવારે. ત્યાર પછી ખની અંદર બાગેશ્વરી તો કે મધ્યરાત્રિએ ગવાય. ગ લખેલું છે યમન તો કે સાંજે ગવાય. યમન ક્યારે ગાય? તો ભાઈ સાંજે. ભીમ પલાસી ક્યારે ગવાય? તો કે બપોર પછી ગવાય ભીમ પલાસી. અને પીલું તો કે કોઈ પણ સમયે ગઈ શકાય. કયો રાગ? પીલું. આવું નોંધ કરી લેવું પડે કે કયો રાગ એવો છે કે કોઈ પણ સમયે ગવાય. તો તમને યાદ હોવું જોઈએ કે ભાઈ પીલું. આવા પ્રશ્નો પણ સિમ્પલ પરીક્ષામાં પૂછી લે. તમારો ઓપ્શન કયો મેચ થયો? અ. કયો મેચ થયો? અ. ગુજરાતમાં ગવાતા જુદા જુદા રાગોને ઋતુ આધારિત જોડો. ચલો, હિંડોલ રાગ કઈ ઋતુમાં? માલકોસ, ભૈરવ અને શ્રી. આ બધા રાગ આપેલા છે, સામે ઋતુ આપેલી છે. તો લને એક સાથે આ હિંડોલ એટલે કે વસંત. બરોબર, હિંડોલ એટલે કે વસંત. માલકોસ એટલે કે શરદ. બરોબર, માલકોસ એટલે કે શરદ. ત્યાર પછી લખેલું છે
કે ભૈરવ, બરાબર, ભૈરવ, તો એ શિશિર, અને શ્રી એટલે કે હેમંત, બરાબર, શ્રી એટલે કે હેમંત. તો તમારો ઓપ્શન ડ, કયો ઓપ્શન તમારો? ડ કરેક્ટ આન્સર. 112 નીચેના ભાઈ વિડીયોમાં મજા આવતી હોય એવું લાગે કે સાહેબે સારા મેં પહેલા વિડીયો ચાલુ કરતા કીધું હતું કે જે કન્ફ્યુઝન પોઈન્ટ જે આપણા છે એ અહીંયા સમજવાના છે. વિડીયોની માહિતી તમને લાગી એક બીમારી હોવા છતાં પણ મારા બોલવાની સ્પીચ ઉપરથી ખબર પડતી છે વિદ્યાર્થીઓને મારા વિડીયો સાંભળ્યા છે તો કે સાહેબની બોલવાની સ્પીચ, પણ મને થયું કે કલા સંસ્કૃતિ વારસો થોડો કન્ફ્યુઝન વાળો છે. 12મું ધોરણ પાસ કરી અને જેને નવા કોન્સ્ટેબલની તૈયારી કરી હોય એમને આ કલા સંસ્કૃતિ વારસો ટફ પડે, બરોબર, ટફ પડે. માટે જ 170 જેટલા પ્રશ્નો હું બનાવીને આવ્યો છું, બરોબર, તાકાત કરીને અહીંયા ઊભો છું કે વિદ્યાર્થીઓ સમક્ષ સારામાં સારું પીરસું તો જેથી કરીને પરીક્ષામાં સારું લખી શકે. વિડીયો ગમે તો તમારા ગ્રુપોની અંદર સ્ટેટસ રાખો, શેર કરો, તમામ જગ્યાએ વિડીયોની માહિતી ફેલાવો, બરોબર, બીજાને પણ કામ આવે. તો ગુજરાતી નૃત્યો પૈકી કયું નૃત્ય ધીર અને ગંભીર પ્રકારનું છે? ગુજરાતનું કયું એવું નૃત્ય છે કે જે ધીર અને ગંભીર પ્રકારનું નૃત્ય છે? તો કે ભાઈ ટિપ્પણી નૃત્ય. કયું નૃત્ય? તો કે ટિપ્પણી નૃત્ય. 113મો પ્રશ્ન કે નમન, મંડળ, ભેટિયા, સોળંગા અને દોઢિયા શાનો પ્રકાર છે? બરાબર, નમન, મંડળ, ભેટિયા, સોળંગા અને દોઢિયા શેનો પ્રકાર છે? તો લખજો ભાઈ, રાસનો પ્રકાર છે. શેનો પ્રકાર છે? રાસ. 114મો પ્રશ્ન કે યુવાનો દ્વારા હેરિટેજ વોક માટે બનાવવામાં આવેલો કોન્સેપ્ટ કયો? યુવાનો દ્વારા હેરિટેજ વોક માટે બનાવવામાં આવેલો કોન્સેપ્ટ કયો? તો આપણો કરેક્ટ આન્સર છે ન, કે મીટ મી એટ ખાડિયા. શું જવાબ આવશે? મીટ મી એટ ખાડિયા આ કોન્સેપ્ટ તૈયાર કર્યો હતો. ચલો, ગુજરાતના રાજકીય ઇતિહાસને દર્શાવતું સંગ્રહાલય ક્યાં આવેલું છે? ભાઈ ગુજરાતનો રાજકીય ઇતિહાસ દર્શાવતું, બરોબર, તો આપણો કરેક્ટ આન્સર આવશે જ્ઞ, એટલે કે ગુજરાત વિધાનસભા ભવન ગાંધીનગરની અંદર આવેલું છે. 116મો પ્રશ્ન નીચે દર્શાવેલ જાતિ પૈકી કઈ જાતિનો સમાવેશ અસુરક્ષિત આદિમ જાતિમાં થતો નથી? બરોબર, તો આપણો કરેક્ટ આન્સર છે બાવરી. કઈ જનજાતિ છે? બાવરી, બરોબર. બાકી કોટવાટિયા, કોલગા અને કાઠોડીનો સમાવેશ થાય છે. 117મો પ્રશ્ન કે લોક નૃત્ય, મટુકડી તેમજ લોકગીત ગંજીયો મૂજો ગુજરાતના કયા પ્રદેશની સંસ્કૃતિને ઉજાગર કરે છે? લોકનૃત્ય મટુકડી છે, લોકગીત ગંજીયો મૂજો છે. સમજો કે લોકનૃત્ય કયું છે ભાઈ? તો કે મટુકડી. લોકગીત કયું છે? તો કે ગંજીયો મૂજો. આ કયા પ્રદેશને ઉજાગર કરે છે ગુજરાતના? તો કે ભાઈ કચ્છ. કયો પ્રદેશ છે? તો કે ભાઈ કચ્છને ઉજાગર કરે છે. 118મો પ્રશ્ન કે સુરતમાં વિકસેલ જરી ઉદ્યોગમાં શાનો ઉપયોગ જરી બનાવવા માટે થાય? પહેલો જ પોઈન્ટ નોંધ કરવાનો કે સુરતનો કયો ઉદ્યોગ પ્રખ્યાત છે? તો કે જરી ઉદ્યોગ. પણ એને શામાંથી બનાવવામાં આવે છે? તો કે ભાઈ ચાંદી અને રેશમનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? ચાંદી અને રેશમનો ઉપયોગ આની અંદર થાય છે. 119મો પ્રશ્ન કે ગુજરાતના કારીગરોના કામ માટે વપરાતા પ્રાચીન અને અર્વાચીન નામ એકબીજા સાથે જોડો. સૂચિકર્મ, શ્યુતિકર્મ, મુક્તાકર્મ અને તક્ષણકર્મ આ બધા ગુજરાતના અટપટા જેટલા ગુજરાતના શબ્દો છે આ વિડીયોની અંદર મેં ખેંચી લીધા છે. બાકી જે હોય તે તમે જોઈ લેજો. બાકી જે અટપટા શબ્દો જે કલા સંસ્કૃતિ વારસાના છે, બરાબર, શામળાજીનું મંદિર ક્યાં આવ્યું એ બધું તમે ગોખી લીધું છે, પણ જે અટપટા શબ્દો હોય બધા અહીંયા વિડીયોની અંદર સમાઈ દેવામાં આવેલા છે, જોઈ લેજો, બરાબર. તો ચલો, આનો જવાબ આવશે અ. એનો જવાબ છે કયો જવાબ છે? તેનો જવાબ છે અ. 120મો પ્રશ્ન કે કઈ જ્ઞાતિની ગુજરાતી સ્ત્રીઓ સિક્કાની ગાંઠી બનાવી આભૂષણ તરીકે પહેરે છે? બરાબર, ગુજરાતી સ્ત્રીઓ કઈ છે કે સિક્કાની ગાંઠી બનાવે અને એને આભૂષણની જેમ પહેરે? તો ઓપ્શન જુઓ 4 કે કુકણા આદિવાસી સ્ત્રીઓ, મેર કોમની સ્ત્રીઓ, દેવી પૂજક કોમની સ્ત્રીઓ કે ચારણ કોમની સ્ત્રીઓ. તો ઓપ્શન નંબર અ આપણો કરેક્ટ છે કે કુકણા આદિવાસી જે સ્ત્રીઓ જે છે તે સિક્કા હોય તેને ગાંઠી બનાવીને તેને આભૂષણની જેમ પહેરે છે. 121મો પ્રશ્ન કે ગુજરાતના લોક સાહિત્યને પુસ્તક રૂપે લાવનાર ઝવેરચંદ મેઘાણીએ લોક સાહિત્ય માટે કયો શબ્દ પ્રયોજેલો છે? તો જો ધરતીનું ધાવણ, ગામઠી ખમીર, કસુંબીનો રંગ અને સોરઠની રસ્તા આ બધી જે છે તેમની કૃતિઓ છે, પણ શબ્દ એમણે પ્રયોજેલો છે ધરતીનું ધાવણ. બરાબર,
લોક સાહિત્યને પુસ્તક રૂપે લાવનાર ઝવેરચંદ મેઘાણીએ લોક સાહિત્ય માટે શબ્દ પ્રયોજેલો છે ધરતીનું ધાવણ. 122મો પ્રશ્ન કે શેષશાહીનું શિલ્પ અને માછલીનું શિલ્પ ધરાવતી વાવ કે જેની સાથે અપ્સરાની દંતકથા સંકળાયેલી છે તે ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો આપણો કરેક્ટ આન્સર આવશે વડથલ. ક્યાં આવ્યું? તો કઠલાલ તાલુકો. કઈ જગ્યાએ આવ્યો? કઠલાલ તાલુકાની અંદર વડથલ નામનું ગામ આવેલું છે. આ વાવ જે શેષશાહીનું શિલ્પ છે, માછલીનું શિલ્પ ધરાવતી વાવ છે અને દેવી અપ્સરાની સાથે આ વાવ સંકળાયેલી છે. તે વાવ વડથલની અંદર આવેલી છે. ચલો, રોજા અને રોજીનો મકબરો ક્યાં આવેલો છે? રોજા અને રોજીનો મકબરો ક્યાં આવેલો છે? તો આપણો કરેક્ટ આન્સર છે મહેમદાવાદ. તો મહેમદાવાદની અંદર એક બીજું પણ આવેલ છે કે ગુજરાતનું સૌથી મોટું ગણપતિનું મંદિર પણ મહેમદાવાદની અંદર આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું ગણપતિનું મંદિર મહેમદાવાદની અંદર આવેલ છે. અને ચાંદા સૂરજ મહેલ, બરોબર, ચાંદા સૂરજ મહેલ આવેલો છે. અને એક ભમ્મરિયો કૂવો, બરોબર, ભમ્મરિયો કૂવો. આની સાથે સંકળાયેલો કોણ છે? તો કે મોહમ્મદ બેગડો. કોણ સંકળાયેલું છે? તો કે મોહમ્મદ બેગડો આની સાથે સંકળાયેલો છે, બરોબર, મોહમ્મદ બેગડો. તો સાબરકાંઠા જિલ્લાના આ ઉપરનો જવાબ છે આપણો રોજા રોજીનો મકબરો ક્યાં આવેલો છે? તો કે ભાઈ મહેમદાવાદ. હવે સાબરકાંઠા જિલ્લો, એની અંદર દાવડ બોકાવે તળાવનું નિર્માણ કરનાર હંસલા દેવી કોના પત્ની હતા? હંસલા દેવી કોના પત્ની હતા? તો કે ભાઈ સિદ્ધરાજ જયદેવ. કોના પત્ની હતા? સિદ્ધરાજ જયદેવ. ઓપ્શન છે ભીમદેવ સોલંકી, કર્ણદેવ સોલંકી, વિશલદેવ વાઘેલા, બરોબર, વિશલદેવ વાઘેલા. પણ આપણો કરેક્ટ આન્સર છે સિદ્ધરાજ જયદેવ. 125 કે નિમ્નલિખિત માંથી કયા ઉપસાવેલા માતૃશિલ્પ, બરોબર, ઉપસાવેલી કૃતિ રિલીફ સ્કલ્પચર શિલાલેખમાં અશોકની પથ્થરની આકૃતિ સાથે રણ્યો અશોક, રાજા અશોકનો ઉલ્લેખ છે? તો આ શિલાલેખ કયો છે? તો કગનહલ્લી. કયો શિલાલેખ છે? કગનહલ્લી. પ્રશ્ન નંબર 126. પ્રશ્ન નંબર 126 લખેલું છે કે કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવ્યું? બરાબર, તો કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે ઓડિશાની અંદર. વિરુપાક્ષનું મંદિર આવેલું છે, આ પહેલામાં જો ખજુરાહોનું મંદિર જોડ દો, મધ્યપ્રદેશ. બૃહદેશ્વરનું મંદિર તો કે તમિલનાડુ. અને વિરુપાક્ષ પટક્કલ તો કે કર્ણાટક, બરોબર, વિરુપાક્ષ તો કે કર્ણાટક. અહીંયા ઓપ્શન કયો આપણી પાસે મેચ થાય છે જોઈએ. પહેલાની અંદર ડી, તો એની અંદર પણ ડી છે, બરાબર. ત્યાર પછી બીજાની અંદર એ. ચલો, કોણાર્કનું સૂર્ય મંદિર, તો પહેલાની અંદર ડી આવશે ઓડિશાની અંદર, બરાબર. પછી લખે છે વિરુપાક્ષનું પટક્કલ મંદિર, તો એની અંદર આવશે તમિલનાડુ. બૃહદેશ્વર મંદિર, તો ત્રીજાની અંદર સી. એક જ સેકન્ડ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જોવો પડશે. એકસો 126મો પ્રશ્ન જોવો પડશે. ચલો, 126માં આવશે સી જવાબ આવશે. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? સી કરેક્ટ આન્સર છે. પહેલાની અંદર ડી, બરાબર, એક જ સેકન્ડ ફરીથી જોડી દઈએ. પહેલાની અંદર ડી આવશે કોણાર્કનું સૂર્ય મંદિર, તો ઓડિશા. પછી બીજાની અંદર સી આવશે, બીજાની અંદર વિરુપાક્ષ તો કે કર્ણાટક, બૃહદેશ્વર તમિલનાડુ અને ખજુરાહો મધ્યપ્રદેશ. તો ઓપ્શન નંબર સી તમારો કરેક્ટ આન્સર. કયો? સી તમારો કરેક્ટ આન્સર. ચલો, 127 લખેલું છે કે દ્રવિડિયન સ્થાપત્યની મુખ્ય વિશેષતા કઈ? દ્રવિડિયન જે સ્થાપત્ય હોય તેની મુખ્ય વિશેષતા કઈ? લખે છે આ ઓપ્શન ની અંદર જવાબ 2 છે આપણી પાસે, બરોબર. જવાબ 127મો પ્રશ્ન જે છે ને એની અંદર 2 જવાબ છે આપણી પાસે. એક તો વિમાન અને તોરણ, આ 2 છે. નીચે ઓપ્શન જે હોવા જોઈએ એ આ રીતે ઓપ્શન હોવા જોઈએ, 1 2 3, એ ઓપ્શન નથી. પણ તમે અહીંયા નોંધ કરી લો કે દ્રવિડિયન સ્થાપત્યની મુખ્ય વિશેષતાની અંદર તમારે 2 મુખ્ય વિશેષતા યાદ રાખવાની છે.
એક તો તોરણ અને એક વિમાન. બરોબર, ઓપ્શન આ રીતે હોવા જોઈએ પણ છે નહીં, લગભગ નીકળી ગયા છે નીચેથી. તો આપણે યાદ રાખીશું એક તોરણ અને એક વિમાન. બરોબર, દ્રવિડિયન સ્થાપત્યની મુખ્ય વિશેષતા પૂછાય પરીક્ષામાં તો વિમાન અને તોરણ. 128મો પ્રશ્ન કે સ્તૂપના અંડાકાર ભાગની ટોચને ચારે બાજુ આવેલી રેલિંગ અથવા વાડીને શું કહેવાય? સ્તૂપના અંડાકાર ભાગને શર્મિકા, ધર્મિકા, હર્મિકા કે બર્મિકા? તો જવાબ આવશે હર્મિકા કહેવાય. બરોબર, સ્તૂપના અંડાકાર ભાગની ટોચ ઉપરની બાજુને હર્મિકા. 129મો પ્રશ્ન કે સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહેવાય? સ્તૂપની ઉપર રચાયેલા ગોળાકાર રસ્તાને શું કહેવાય? તો તેને કહેવાય લાધી. શું કહેવાય? તેને કહેવાય લાધી. 130 ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો સિમ્પલ છે, મધ્યપ્રદેશ. બરોબર, ભીમબેટકાની ગુફાઓ મધ્યપ્રદેશ. ખજુરાહોના મંદિરો કયા રાજવીઓ દ્વારા બંધાયેલા છે? તો પલ્લવ, ચંદેલ, ગુપ્ત અને ચોલ. તો ખજુરાહોના મંદિર આપણો કરેક્ટ આન્સર આવશે. ચંદેલ વંશના રાજવીઓ બંધાયેલા છે. બરોબર, ચંદેલ. 132મો પ્રશ્ન કે ભારતનું નીચેના પૈકી કયું મંદિર વ્હાઇટ પેગોડા તરીકે જાણીતું છે? બરોબર, બે ઓપ્શન છે આપણી પાસે. આ સૂર્ય મંદિર જે છે તે એને બ્લેક પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, બ્લેક પેગોડા. અહીંયા જવાબ તમારો આવશે એ. બરોબર, વ્હાઇટ પેગોડા એટલે કે ભગવાન જગન્નાથપુરીનું મંદિર, વ્હાઇટ પેગોડા. 133 કોના રાજ્યમાં કલ્યાણ મંડપની રચના એ મંદિરનું નિર્માણનું વિશિષ્ટ લક્ષણ હતું? કયા રાજ દરબાર હતો એ સમયે કે જે કલ્યાણ મંડપ હોય તે મંદિરોનું વિશેષ લક્ષણ હતું? તો વિજયનગર સામ્રાજ્ય. બરાબર, કલ્યાણ મંડપ વિજયનગર સામ્રાજ્ય. ચલો, 134મો પ્રશ્ન છે કે કયા શહેરને 7 પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે? 7 પેગોડાનું શહેર. બરાબર, 7 પેગોડા. બ્લેક પેગોડા તો કે ઓડિશાનું સૂર્ય મંદિર, વ્હાઇટ પેગોડા તો કે જગન્નાથપુરી. અહીંયા 7 પેગોડા લખે છે તો કે મહાબલીપુરમ. બરોબર, 7 પેગોડા એટલે કે મહાબલીપુરમ. 135 દેશનું સૌથી ઊંચું મંદિર ખાલી જગ્યા ખાતે આવેલું છે જેને ખાલી જગ્યા મંદિર તરીકે ઓળખવામાં આવે છે? બરાબર, દેશનું સૌથી ઊંચું મંદિર કયું? તો કે તાંજોરનું મંદિર છે અને તેને બૃહદેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે. કયું? બૃહદેશ્વર. 136 સ્તૂપના અંડાકાર ભાગનું નિર્માણ ઊંચા ચબૂતરા પર કરવામાં આવે અને આ ચબૂતરા પર બનાવવામાં આવેલી રેલિંગને શું કહેવાય? તો હમણાં ફરીથી આવ્યું આ, તેને કહેવાય મેઘી. શું કહેવાય? મેઘી. જોડકા જોડો 137 આ ગુફાઓ આવેલી છે. હવે જુઓ, તમને ડાયરેક્ટ એવું લાગે કે પહેલું વિધાન મને નથી આવડતું. આ મધ્યપ્રદેશ લખેલું છે, મેં મોઢે કરી લીધું કે ભીમબેટકાની ગુફા તો કે મધ્યપ્રદેશ, તો એને પહેલું જોડો. અને જુઓ, પહેલાની અંદર 4ની અંદર એ કયા ઓપ્શનમાં છે? તો 4ની અંદર એ કયા ઓપ્શનમાં છે દેખાય છે? નીચે જુઓ, જોડકું જોડતા શીખવાડું જોરદાર. પરીક્ષાની અંદર કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે. જુઓ ફરીથી એકવાર અહીંયા જુઓ કે તમને સમજો કે આ 4 ઓપ્શન આપેલા છે પણ તમને એક જ આવડે છે તો એક જોડો પહેલા. બરાબર, આ એક જોડ્યું મેં કે ભાઈ મને ફક્ત એક જ આવડે છે કે ભાઈ આ ભીમબેટકાની ગુફા એટલે કે મધ્યપ્રદેશ મને એક જ આવડે છે. હવે ચોથાની અંદર એ કઈ જગ્યાએ છે મેચ કરો. તો ચોથાની અંદર જો લાસ્ટમાં બી છે, સી છે, ડી છે. ઓપ્શન એ કરેક્ટ આન્સર છે, બીજા કોઈ જોડવાના જ નથી. વાર્તા પૂરી, ખેલ ખતમ. બીજા કોઈ જોડવાના જ નથી, એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર. બરોબર, બાદામીની ગુફા તો કે કર્ણાટક. બરોબર, બારાબારાની ગુફા, એલિફન્ટાની ગુફા મહારાષ્ટ્ર. પૂરું જોડકું. બરોબર, એ નંબરનો ઓપ્શન તમારો કરેક્ટ આન્સર. 138 બેસર શૈલી કયા બે વાસ્તુકલાનું મિશ્રણ છે? બેસર શૈલી એ કઈ બે વાસ્તુકલાનું શ્રેણીનું મિશ્રણ છે? બેસર શૈલી દ્રવિડ અને ખજુરાહો, ઓડિસી ને નાગર. આ ઓપ્શન પહેલો ખોટો છે. બરોબર, એટલે કેન્સલ. આ 3 બે રહ્યા આપણી પાસે, તો ઓપ્શન નંબર બી કરેક્ટ આન્સર છે. નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ છે બેસર શૈલી. 139 કલકત્તા ખાતે આવેલું વિક્ટોરિયા મેમોરિયલ કઈ શૈલીમાં બનેલું છે? કયું? તો કે કલકત્તાની અંદર વિક્ટોરિયા મેમોરિયલ આવેલું છે. ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ છે. બરોબર, હાલની અંદર નવું ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ નવું બની ગયું ભાઈ. આનું કાર્ય હજુ કામ કાર્યરત છે. બરોબર, કાર્યરત.
એટલે અત્યારે તો પહેલા નંબરે કલકત્તાનું મ્યુઝિયમ જ આવશે. હજુ આ મ્યુઝિયમ દિલ્હીની અંદર પૂરું થયું નથી. તો કલકત્તા ખાતે આવેલું વિક્ટોરિયા મેમોરિયલ કઈ શૈલીમાં બનેલું છે? તો ઇન્ડો ગોથિક. કઈ શૈલી? ઇન્ડો ગોથિક શૈલીની અંદર બનેલું છે. શ્રવણ બેલગોળા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે? તો તે છે ગોમટેશ્વર બાહુબલી. કોની છે? ગોમટેશ્વર બાહુબલીની આ મૂર્તિ છે. નીચેનામાંથી કયા સ્થળેથી કાંસાની નૃત્યકારની મૂર્તિ પ્રાપ્ત થઈ છે? તો મોહેન્જો-દડો. કઈ જગ્યાએ? મોહેન્જો-દડોની અંદરથી કાંસાની નૃત્ય કરતી હોય તેવી મૂર્તિ પ્રાપ્ત થયેલી છે. પછી અહીંયા લખેલું છે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી, એટલે કે સમાનતાની પ્રતિમા કયા રાજ્યની અંદર આવેલી છે? સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી લખેલું છે, યુનિટી નથી લખેલું. બરોબર. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી એટલે કે સંત રામાનુજાચાર્ય. બરોબર. કોણ? તો કે સંત રામાનુજાચાર્ય. અને આ મૂર્તિ આવેલી છે તેલંગાણાની અંદર. બરોબર. તેલંગાણાની અંદર આ મૂર્તિ આવેલી છે સંત. તેલંગાણાની અંદર પણ હૈદરાબાદની અંદર. કઈ જગ્યાએ? તો કે હૈદરાબાદની અંદર. ચલો, સૌરા ચિત્રકલા કોની સાથે સંકળાયેલી છે? સૌરા. કઈ ચિત્રકલા છે? સૌરા ચિત્રકલા. તો આ ચિત્રકલા ઓડિશાની છે. ક્યાંની છે? ઓડિશાની. સૌરા ચિત્રકલા ઓડિશાની છે. પ્રશ્ન 144, જાણીતા બની થની. બરાબર. બની થની ચિત્રકલા સાથે સંબંધ ધરાવે છે. કઈ શૈલી સંબંધ ધરાવે છે? તો આ પણ સિમ્પલ છે, કિશનગઢ શૈલી. બરાબર. કિશનગઢ શૈલી એટલે કે બની થની. 145 નીચેના પૈકી કયા સાચા છે? આ પીછવાઈ વાળો પ્રશ્ન છે. ફરીથી આવ્યો પીછવાઈ વાળો પ્રશ્ન. આની અંદર આપણે કરેક્ટ આન્સર લખીશું 1, 2 અને 3. ત્રણેય વિધાન સાચા છે. પ્રશ્ન 146 છે, કલમકારી ચિત્રકલાનો ઉદ્ભવ કઈ જગ્યાએ થયેલો છે? કલમકારી. ચિકનકારી લખી હોય તો તમારે કરેક્ટ આન્સર આવે ઉત્તર પ્રદેશ. બરોબર. ચિકનકારી લખેલું હોય તો ઉત્તર પ્રદેશ, પણ અહીંયા કલમકારી લખેલું હોય તો આવશે આંધ્રપ્રદેશ. બરોબર. કલમકારી લખેલું હોય તો આંધ્ર. 147 યાદી 1 ને યાદી 2. અહીંયા શૈલી આપેલી છે ચિત્રકલા, આ બાજુ રાજ્ય આપેલા છે. ચલો, બાટિક એટલે કે બંગાળ, ગૌંડ એટલે કે મધ્યપ્રદેશ, કલમકારી એટલે કે આંધ્રપ્રદેશ ને પટ ચિત્રકલા એટલે ઓડિશા. બરોબર. જોડકું કયું બને છે? બી નંબરનો ઓપ્શન તમારો કરેક્ટ આન્સર છે. 148મો પ્રશ્ન છે કે વિતન ચિત્ર એટલે શું? વિતન ચિત્ર એટલે શું? તો વિતન એટલે કે છત પરનું ચિત્ર. કેવું ચિત્ર? તો કે છત ઉપર જે ચિત્ર કરવામાં આવે તેને વિતન ચિત્ર કહેવાય. શૈલી આપેલી છે પહાડ શૈલી, ચેરિયલ શૈલી, કાલીઘાટ શૈલી ને ગંજીફા શૈલી. હવે આ ગંજીફા નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે. બરોબર. પણ આપણે ઉપરથી સ્ટાર્ટ કરીએ. પહાડ શૈલી તો રાજસ્થાનની છે પહાડ શૈલી. બરોબર. પછી ચેરિયલ તો બંગાળની છે ચેરિયલ. પહાડ શૈલી તો રાજસ્થાન. બી ની અંદર ચેરિયલ શૈલી તો એ મૈસૂર જ આવશે, કાલીઘાટ આવશે બંગાળ અને ગંજીફા આવશે તેલંગાણા. આ રીતે મેચ થશે. બરોબર. પ્રશ્ન જોવો પડશે. 149મો પ્રશ્ન. હે? કાલીઘાટ પશ્ચિમ બંગાળ આવે ને. પ્રશ્ન નંબર 149 માં ડી જવાબ લખાશે યાર. ઓવર હતો. પહાડ શૈલી રાજસ્થાન, પહાડ. બરોબર. ત્યાર પછી કાલીઘાટ શૈલી તો હા બરોબર. ચેરિયલ શૈલી, ચેરિયલ તો બંગાળ, કાલીઘાટ તેલંગાણા ના મને એટલે જ ને આ ઓપ્શન ખોટો છે. જો પહાડ શૈલી તો રાજસ્થાન બરોબર છે. ગંજીફા મૈસૂર ની ને, કાલીઘાટ બંગાળ અને ચેરિયલ તો આ ચેરિયલ તેલંગાણા. પણ ઓપ્શન કયો મેચ થાય? હવે એમાં 3. આ 3
પછી બી ની અંદર 4, 3 4 2 1 ઓપ્શન આવો સેટ થઈ. ઓપ્શન નંબર એ આપણો કરેક્ટ આન્સર. બરાબર, 3 4 2 1 ઓપ્શન નંબર ડી ખોટો છે. ઓપ્શન તો છે જ અહીંયા, પણ એ નંબરનો ઓપ્શન આપણો મેચ થાય છે. બરાબર, પહાડ શૈલી તો રાજસ્થાનની છે, કાલીઘાટ બંગાળની જ આવે, કાલીઘાટ બંગાળની અંદર જ આવ્યું, અને આ મેચ થાય છે એ નંબરનો ઓપ્શન. ડી ઓપ્શન નહીં, એ નંબરનો ઓપ્શન આપણો હે 3 4 1 2 એટલે બી આવશે ને. ચલો હેડો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન કન્ફ્યુઝન વાળો હતો. ચલો, જો પહાડ શૈલી તો રાજસ્થાન સાથે જોડી દેજો, કાલીઘાટને બંગાળ સાથે, કાલીઘાટને તમે બંગાળ સાથે જોડજો, ગંજીફાને મૈસૂર સાથે જોડજો. ઉપર રહી ગઈ વચ્ચે કઈ ચેરિયા અલ્યા ચેરિયલ ને કોની સાથે જોડવાની હતી? હા, ચેરિયલ ના તેલંગાણા અને ગંજીફાના મૈસૂર સાથે. તો 3 4 1 અને 2 એમ થાય છે ને મેચ. એ માં 3, બી માં 4 2 1 બરાબર. જવાબ બી આપણો કરેક્ટ આન્સર વિદ્યાર્થી મિત્રો. આ કન્ફ્યુઝન વાળો થોડો પ્રશ્ન હતો. ચલો હેડો 150. હવે લખેલું છે કે કંથ, મધુબની, પિથોર અને વારલી. તો આની અંદર પહેલાની અંદર સી બરોબર, કંથ એટલે કે બંગાળ. બાકી તો 3 3 તમને આવડે એવા છે કે મધુબની બરોબર, મધુબની તો મધુબની એટલે બિહાર, પિથોરા એટલે ગુજરાતના, વારલી એટલે કે મહારાષ્ટ્ર. ઓપ્શન એ આપણો કરેક્ટ આન્સર. બરોબર, ઓપ્શન એ આપણો કરેક્ટ આન્સર. પછી 151. હવે બહુ પ્રશ્નો નથી કે નીચેનામાંથી કયું જોડકું યોગ્ય છે કલા અને ચિત્રકલા સંબંધિત રાજ્ય. હવે લખે છે સીતનવાલ ચિત્રકલા તમિલનાડુ, જોગીમારા છત્તીસગઢ, જોગીમારાની ગુફાઓ છત્તીસગઢમાં આવેલી. બરોબર, આ કોહવર અને સોહરાઈ તો ઝારખંડ. આ જીઆઈ ટેગ મળેલો છે હમણાં જ. અને અલ્પના એટલે કે ઓડિશા સેટ નહીં થાય. બરોબર, એટલે જવાબ શું આવશે કે ડી ખોટું છે ભાઈ. ડી મેચ નથી થતું, બાકી બધા મેચ છે. પછી લખેલું છે 152મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ ચિત્રકલાને સર્પ ચિત્રકલા કહેવામાં આવે છે? બરોબર, સર્પ ચિત્રકલા પણ કહેવામાં આવે છે. તો મંજુષા. બરોબર, મંજુષા ચિત્રકલા જે છે તેને સર્પ ચિત્રકલા પણ કહેવામાં આવે છે. 153 કે નીચેના પૈકી કઈ શૈલીમાં હિંડોળા રાગ આધારિત રાધાકૃષ્ણના ચિત્રોને રજૂ કરવામાં આવે છે? તો બુંદી એટલે કે રાજસ્થાન, બુંદી શૈલી. બરોબર, બુંદી શૈલીમાં હિંડોળા રાગ આધારિત રાધાકૃષ્ણના ચિત્રોને રજૂ કરવામાં આવે છે. 154 લલિત રાગીણી ચિત્ર એ કઈ શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે? લલિત રાગીણી ચિત્ર તો મેવાડ. બરોબર, આ બધી રાજસ્થાનની શૈલી છે, મેવાડ. પછી છે નીચેના પૈકી કઈ શૈલીને ઢુંઢાર શૈલી તરીકે ઓળખવામાં આવે છે? ઢુંઢાર શૈલી તો અજમેર અને જયપુર. બરોબર, ઢુંઢાર શૈલી તરીકે ઓળખાય છે. 156 કે મધુબની ચિત્રકલા કયા પ્રદેશ સાથે સંકળાયેલ છે? હવે જો લખેલું છે મિથિલા, અંગ, મગધ. તો મિથિલા, મધુબની એટલે બિહાર, બિહારની અંદર આવેલું છે મિથિલા. 157 પટ ચિત્ર કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? પટ એટલે કે ઓડિશા. પટ એટલે કે ઓડિશા. બરાબર, પટ એટલે ઓડિશા. ચલો, સાડી અને તેના સંબંધિત રાજ્યની જોડીઓ કઈ ખોટી છે? આ પ્રશ્ન હમણાં કોઈક પરીક્ષાની અંદર પણ હતો. કાંજીવરમ તો કે ભાઈ તમિલનાડુની જ છે. નવસારીની સાડી, બરાબર, નવસારી સાડી મહારાષ્ટ્ર તો કે ભાઈ આ પણ બરોબર છે. બાંધણી તો કે ગુજરાતની. પણ અહીંયા લખેલું છે તંત સાડી તો કે ઓડિશા, તો આ ખોટું છે. બરોબર, તંત એટલે કે ઓડિશા નહીં આવે. ચલો 159 રથ અને હાથીના રેખાંકનોનું ભરતકામ ધરાવતી સાડી ઇકલ કઈ છે? ઇકલ ભારતના કયા રાજ્યની પારંપરિક ક્ષેત્રીય સાડીની ઓળખ છે? બરોબર, રથ અને હાથીના રેખાંકનો. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? તો ઓડિશા. રથ અને શું કહેવાય? રથ અને હાથીના રેખાંકનો સાડી ઉપર હોય. આ ધરાવતી ઇકલ ભારતના કયા રાજ્યની ક્ષેત્રીય સાડી? તો ઓડિશા. હવે લખે છે સાજી શું છે? સાજી તો સાજી એ માટીકામના સ્વરૂપમાં લોકકલા છે. સાજી એટલે કે માટીકામના સ્વરૂપોમાં લોકકલા છે. ચલો, ભરત સોયથી ભરાતું ભરેલા ભરતકામને શું કહેવાય? તો ખચિતમ. ભરત સોયથી ભરાતું તેને કહેવાય ખચિતમ કહેવાય છે. શું કહેવાય? ખચિતમ. 162 ભારતની અલગ અલગ સાડીઓ અને તેની સાથે જોડાયેલા રાજ્યના જોડકા કયા જોડકા યોગ્ય છે? તો આશાવલી એટલે કે ગુજરાત. બરોબર, આશાવલી એટલે કે ગુજરાત આ કરેક્ટ છે.
બાલુચારી સાડી એટલે કે ઉત્તર પ્રદેશ, આ ખોટું છે, બરોબર. બોમકી સાડી એટલે ઓડિશાની, તો આ સાચું છે. અને ત્રીજું કસબુ સાડી તમિલનાડુ, તો આ ખોટું છે. કરેક્ટ આન્સર છે તમારો બી, બરોબર. કરેક્ટ આન્સર તમારો કયો છે તો કે બી. 71મી સ્લાઇડ 163મો પ્રશ્ન. ભરતકામમાં પ્રકાર અને સંબંધિત રાજ્યોના જોડકામાંથી કયા જોડકા યોગ્ય છે? ભરતકામ, પીપલી ભરતકામ ઓડિશા, પીપલી તો કે ભાઈ કરેક્ટ છે. આરી ભરત ગુજરાત, તો કે ગુજરાતનું આરી ભરત જાણીતું છે. બંજારા ભરત આંધ્રપ્રદેશ, આ પણ કરેક્ટ છે. ગોતા ભરત બિહાર લખે છે, તો આ મેચ થતું નથી, એટલે કે 1, 2 ને 3. ચલો આગળનો પોઈન્ટ જોઈએ. જોડકા જોડો લખે છે નિશાન ડંકા, રાવણ હથ્થો પાવરી ને માણ. ચલો કે વાદ્ય ઓળખી બતાવવાના છે. તો આ નિશાન ડંકા એટલે કે અવનત વાદ્ય, રાવણ હથ્થો એટલે કે તંતુ વાદ્ય, આ પાવરી એટલે કે સુશીર વાદ્ય, અને માણ એટલે કે ધન વાદ્ય. આ આપણે આગળ પણ જોયું હતું. એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે, એ નંબરનો ઓપ્શન. ચલો જોડકા જોડો. હીર ગીત, ભત્યાલી ગીત, ગરબા નૃત્ય અને રાસ નૃત્ય આપેલું છે. પહેલાની અંદર હીર ગીત એટલે કે બંગાળનું છે ભાઈ, હીર ગીત, બરાબર. ભત્યાલી એટલે કે પંજાબની અંદર ગવાય છે. ગરબા નૃત્ય, ગરબા ક્યાંના છે તો ગુજરાતના છે. અને રાસ એટલે કે ઉત્તર પ્રદેશ, બરાબર. રાસ એટલે કે ઉત્તર પ્રદેશ. તો ઓપ્શન નંબર બી તમારો કરેક્ટ આન્સર છે. કયો? બી તમારો કરેક્ટ આન્સર છે. બોમ્બા લટ્ટમ કયા પ્રકારની રાજ્યની કઠપૂતળી છે? આગળ પણ જોયું હતું તમિલનાડુ, આ ફરીથી પ્રશ્ન આવ્યો. ચલો 167. ગોમ્બેયટ્ટા, બરાબર. ગોમ્બેયટ્ટા કઠપૂતળીની કળા કયા મૂળ રાજ્યની છે? તો અહીંયા કરેક્ટ આન્સર આવશે તામિલનાડુ, બરાબર. તામિલનાડુ. 167 ની અંદર 167મો પ્રશ્ન પણ જોવો પડે. એકસો 167માં પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ ખોટો છે. આપણો જવાબ શું આવશે? તમિલનાડુ, સોરી કર્ણાટક, બરોબર. અહીંયા આવશે બોમ્બા લટ્ટમ જ્યારે લખેલું હોય ત્યારે આવશે તમિલનાડુ, બરોબર. બોમ્બા લટ્ટમ જ્યારે લખેલું હોય ત્યારે આવશે તમિલનાડુ, અને બોમ્બે યટ્ટા લખેલું હોય ત્યારે આવશે કર્ણાટક, બરોબર. આ ખોટું થઈ જાય હમણાં, તો આવશે કર્ણાટક. તો 167 ની અંદર શું આવશે? કર્ણાટક. ભારતના ઉત્સવો અને તે ઉજવાતા હોય તે રાજ્યોના જોડકા. ગણગોર, તો ગણગોર એટલે કે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન. આ ઓનમ, ઓનમ કાનો છે? ઓનમ તો કેરળની અંદર ઉજવાય છે. પોંગલ તો કે તમિલનાડુ, છઠ પૂજા તો કે બિહાર. કયું જોડકું બનશે તમારું? તો બી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. કયો? બી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. ગણગોર તો કે રાજસ્થાન ઉત્તર પ્રદેશ, ઓનમ તો કે કેરળ, પોંગલ તમિલનાડુ અને છઠ પૂજા બિહાર. હવે આ છેલ્લો પ્રશ્ન છે 169મો, કે આમાંથી કયો કુંભ મેળો અર્ધ કુંભ તરીકે નથી ઓળખાતો? કયો એવો મેળો છે આની અંદરથી કે જે અર્ધ કુંભ તરીકે નથી ઓળખાતો? તો પ્રયાગરાજ, બરોબર. પ્રયાગરાજ હંમેશા પૂર્ણ કુંભ હોય છે, બરોબર. પ્રયાગરાજ હંમેશા પૂર્ણ કુંભ હોય છે, અર્ધ કુંભ હોતો નથી. 170મો, ઉપદેશકોને તેના વિસ્તાર કાર્યક્ષેત્ર સાથે જોડો. ઉપદેશક આપેલા છે અને તેમનું અહીંયા વિસ્તાર આપેલું છે. લખેલું છે ચૈતન્ય મહાપ્રભુ, નામદેવ, નાનકદેવ અને રામાનંદ. તો ચૈતન્ય મહાપ્રભુ એટલે કે બંગાળ, બરોબર, પશ્ચિમ બંગાળ. પછી લખે છે નામદેવ, તો નામદેવ એટલે કે મહારાષ્ટ્ર. નાનકદેવ તો ગુરુ નાનક એટલે કે પંજાબ, અને રામાનંદ તો કે યુપી. ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર છે. તો આ કલા સંસ્કૃતિ વારસાના જે મહત્વપૂર્ણ 170 જેટલા પ્રશ્નો અહીંયા તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. વિડીયોની માહિતી જેવી પણ તમને લાગી હોય મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. વિડીયો તો ઘણા બનાવવાના હતા, પણ બીમારીના કારણે વિડીયો બનાવી ના શક્યો. પણ આજે મેં કહ્યું ને કે આજે થોડુંક એવું લાગ્યું કે વિદ્યાર્થીઓને થોડું 12મું ધોરણ ભણ્યા હોય અને પછી ડાયરેક્ટ આ કલા સંસ્કૃતિ અને વારસાના આવા ગુજરાતના ભારતનો કલા સંસ્કૃતિ વારસો તો એકદમ ઈઝી છે, એને યાદ કરવો બહુ સહેલો છે. પણ ગુજરાતનો કલા સંસ્કૃતિ વારસો બહુ ટફ છે. કેમ કે એની અંદર અળવિતરા શબ્દો છે, બધા આપણા દેશી જે શબ્દો હોય અળવિતરા શબ્દો, બરાબર. તો આશા છે તમારા કોલ લેટર બધાના ડાઉનલોડ થઈ ચૂક્યા છે. શાંતિથી પેપર લખજો. ઘણા વિદ્યાર્થીઓની એક ખાસિયત છે અહીંયા રજૂ કરું છું તમારી પાસે. ઘણા વિદ્યાર્થીઓ આવું હોય
અહીંયા આ 1 બરોબર, પાતળી પેન કરી દઈએ. જો આ 1, આ 2, આ 3, આ 4 ખાલી બતાવું છું. આ ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન સાચો હોય પણ ઉતાવળ, એટલી બધી ઉતાવળ કરી નાખી હોય કે આ જે હોય આ શાંતિથી કરો, સરસ મજાની બોર્ડર લાઈન બનાવો અને આ રીતનું તમારું જે હોય બરોબર, આ રીતનું તમારું અહીંયા ખાલી બતાવી રહ્યો છું. આ તો કે આ રીતનું તમારું જો સાચું આ રીતનું કરો તમે શાંતિથી, દોસ્ત ઉતાવળ ના કરશો જરા પણ. આ રીતનું કરો બરોબર, આ રીતનું તમે કરો તો આ રીતનું જે તમે બનાવશો તો એ તમારું ખોટું નહીં પડે. ઉપર માર્ગદર્શિકા જે આપેલી હોય એની અંદર લખેલું જ હોય છે કે તમારું કમ્પ્લીટલી આ રીતનું હોવું જોઈએ. પણ ઘણા વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં શું કરશે ખબર છે, આમ કરવામાં આ છેડો થોડો આટલો બહાર નીકળી જશે. એટલે આ થશે શું કે હવે આ કોઈ માણસો ચેક નથી કરવાના, આ કોઈ માણસો ચેક નથી કરવાના, આ મશીન ચેક કરવાનું છે. એની અંદર આવું બહાર ગયેલું હશે, આવું બહાર ગયેલું ચેક વાળું, તો એ તમારો પ્રશ્ન જવાબ તમારો સાચો હશે તો પણ એ ખોટો થશે. એટલે ઉતાવળ જેટલા પ્રશ્ન આવડે છે, ચલો અહીંયાથી આપણે શરૂઆત કરી કે ભાઈ આ પહેલો પ્રશ્ન છે, મને પહેલો પ્રશ્ન આવડ્યો છે. આ ABCD અહીંયા આપેલા છે બરોબર, આ ABCD અહીંયા આપેલા છે. આ 1, 2, 3 અને 4 અહીંયા નોટ એટેમ્પ્ટ નો ઈ આપેલો છે, નોટ એટેમ્પ્ટ. હવે તમે સમજો કે આ પ્રશ્ન 170મો પ્રશ્ન લઈ લઈએ. તમને 170મા પ્રશ્નમાં ખબર પડી ગઈ કે મારો બી જવાબ છે. તો અમુક લોકોને ટેવ કેવી હોય કે પેપરની અંદર એવા ટીક કરતા હોય, આ રીતે ટીક કરતા હોય. ઘણા હોશિયાર હોય જેમણે 2, 3, 4 વખત પરીક્ષાઓ આપેલી હોય એ કિંગ થઈ ગયા હોય બરોબર, પણ જે નવા હોય એ પછીથી પ્રશ્નોમાં ભૂલ કરતા હોય. પણ તમારે કરવાનું શું કે ભાઈ બી જવાબ છે તો બી ની સામે કમ્પ્લીટલી આ રીતે તમે કરતા રહો. બી ને આ રીતે કમ્પ્લીટ આમ શાંતિથી આમ આટલો કરો બસ. પછી અંદર આ રીતે આમ બોર્ડર બનાવ્યા પછી અંદર આ રીતે ગૂંટી દો બરોબર, આ વાર્તા પૂરી. આ રીતે તમારું કમ્પ્લીટ હોવું જોઈએ. આ પ્રશ્નનો જવાબ મને બી છે, કરતા રહો બરોબર. તો આશા રાખીએ છીએ તમારી તૈયારી તો બધાની સારી છે. સફળ થાવ તેવા આશીર્વાદ સાથે છૂટા પડીએ. જય હિન્દ.